ભાગવાની આદત પડી ગઈ છે કા. તો આપણા શહેરમાં મેરેથોન થવાની છે ડિસેમ્બર મહિનામાં, એમાં ભાગ લઈ લે, એટલે તું જે ભાગે છે ને એ વ્યર્થ ના જાય. જો મહેન્દ્રભાઈ, તમારા તમારા પૈસા હું આપી દઈશ. ત્યારે અત્યારે તો પૈસા જ નથી તો કઈ રીતે આપું તમને? ધંધો પાછો શરૂ થાય, નફો આવવાનું શરૂ થાય તને એવું લાગે છે કે તારો ધંધો ફરીવાર ચાલુ થશે? જે પ્રમાણે તે નુકસાન કર્યું છે, 50 થી 60 લાખ રૂપિયાનું નુકસાન તું એ દિવાળું ફૂકી નાખ્યું છે, તો તને એવું લાગે છે માર્કેટમાં હવે તને કોઈ પૈસા આપશે મારા સિવાય? એટલે જો તમારો થોડો ઘણો સપોર્ટ રહેશે ને, પૈસા બાબતે નહીં પણ ખાલી બસ આ પૈસા જે તમને આપવાના છે એ બાબતે થોડો સપોર્ટ કરશો ને, તો હું ફરીવાર પાછો મારો ધંધો સેટઅપ કરીને ધીરે 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 તમને બધા જ પૈસા ચૂકવી દઈશ. જો ભાઈ, સપોર્ટ જેટલો કરવાનો હતો ને એ પૈસા આપીને કરી દીધો, પણ હવે નહીં. મને મારા રૂપિયા જોઈએ, એ પણ 2 દિવસની અંદર. નહીં તો જે આ કપડાં પહેરે છે ને, કપડાં પહેરવાને લાયક નહીં છો. સમજી ગયો? હા, 2 દિવસમાં તો તમારા આટલા બધા રૂપિયા? યોર પ્રોબ્લેમ નોટ માઇન. ઓકે, જો નહીં આપ્યા ને તો પછી ઘરમાં પણ નહીં રહી શકે. જે રહે છે ને ઘરમાં, એ ઘર પણ જપ્ત થઈ જશે. હવે મહેન્દ્રભાઈ, તમે મારી વાત સમજવાની કોશિશ કરો. ધંધો ધંધો બરાબર જ ચાલતો હતો. તમને હું ટાઈમ ટુ ટાઈમ વ્યાજ પણ આપતો હતો. એ પણ તમે કીધું એ પ્રમાણે 10 થી 12%. પણ જે રીતે માર્કેટમાંથી પેલો વેપારી ઉઠી ગયો, તો હું સમજી શકું છું તમારું. નહીં, નથી સમજી શકતો. જો તું સમજી શકતો હોત ને તો મારા રૂપિયા આપી દીધા હોત. કારણ કે તું સારી રીતે જાણે છે કે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, બીજું કોઈ નથી મારા માટે ખાસ. હા, એટલે પૈસા આપી દેજો. અને જો ઘરેથી ભાગી ગયો ને તો તારા ભાગ્યા પછી તારા ઘરવાળાને જીવવું ભારે પડી જશે. અને તું તો આકાશમાં સંતાઈ જઈશ આ પાતાળમાં. તને મારા માણસો ગોતી લેશે, અને ગોતી લીધા પછી ફરીવાર બિઝનેસ ચાલુ કરી શકે એ કન્ડિશનમાં તો હશે નહીં. એ વાત પાકી. હે, કઈ બાજુ જતો હતો? પૈસાની વ્યવસ્થા જ કરવા જતો હતો. કોઈ વ્યવસ્થા નહીં થાય, કારણ કે માર્કેટમાં આપણે નાઈ નાખ્યા છીએ ને, તો કોણ પૈસા આપશે? જાઓ છાના મને ઘરે બેસો, નહીં તો પછી હું ઘરે આવી જઈશ ને તો તકલીફ થશે. એટલે ભાગવાનો તો છે ને વિચાર સુદ્ધા નહીં કરતા. ઓકે મિસ્ટર દેવેન, ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ગો નાવ. સારી રીતે જાણે છે ભાઈ, તો પૈસો જ મારો પરમેશ્વર છે અને હું પૈસાનો દાસ. બાકી તારા જેવા કોઈ નથી મારા માટે ખાસ. શું થયું? કેમ આમ મૂંઝાયેલો છે તું? હા, ના, કઈ નથી થયું. અરે બોલ ને હવે, શું થયું? ખબર પડે છે તારા મોઢા પરથી. ના મમ્મી, એટલે એવું કઈ નથી. થઈ જશે બધું. થઈ જશે એ તો મને પણ ખબર છે, પણ કર્યું છે શું કે બધું થઈ જશે? જો મમ્મી, મારા ધંધાના રોકાણમાં જે પણ કઈ રોકાણ હતું, જે પણ પૈસા હતા, એ વેપારી પૈસા લઈને ઉઠી ગયો. શું? હા, કેટલા પૈસા હતા? ટોટલ 57 લાખ. 57 લાખ? દેવેન, આ કેવી રીતે થયું? તને કઈ ખબર જ નહીં પડી? હવે ઘણા ટાઈમથી અમે કામ કરતા હતા, લેવડ દેવડ ચાલતી હતી, અને અચાનક ઉઠી ગયો માર્કેટમાંથી. મને ચિંતા એ વાતની છે કે મારા 7 લાખ રૂપિયા છે, પણ બીજા 50 લાખ રૂપિયા
મેં વ્યાજે બીજા લોકો પાસેથી, મિત્રો પાસેથી, ફાઇનાન્શિયલ કંપનીમાંથી આવી રીતે ભેગા કર્યા હતા. હે ભગવાન. અને એમાં એક તો 10%નું વ્યાજવાળા પૈસા હતા. શું? હા 10% વ્યાજ? હા, પણ એ જો ધંધો ચાલ્યો હોત તો 10%ના આપવાનું નડત, પણ આ ઉઠી ગયો એમાં આખું આખું ચોકડું ઊભું રહી ગયું. અરે પણ આ બધું જોતો પર નહીં ચાલે. જો તે કંપની વિશે બધું જાણ્યું તું બરાબર? એ વેપારી વિશે જાણ્યું તું બરાબર? જો મમ્મી, એના વિશે ચર્ચા કરવાનો હવે કોઈ મતલબ નથી. એ ઉઠી ગયો છે. પોલીસ કમ્પ્લેન કે પછી બીજું ક્યાંય જવાય એમ નથી, કેમ કે ઉઘરાણી વાળા મારા પર ફૂલ ભી કરે છે. તે તારા એકલાના જ પૈસા હતા કે બીજા બધાએ પણ રોક્યા છે કોઈએ? આ વેપારી પાસે તો અત્યારે તો ખાલી મારા જ પૈસા હતા. ખબર નહીં, મારી જેવી એની પાસે ઘણી બધી પાર્ટીઓ હતી. બધાનું એક સાથે કરી નાખ્યું હોય તો મને નથી ખબર. હવે એ તો કોઈ પોલીસ કમ્પ્લેન કરે ને પકડાય તો ખબર પડે. અત્યારે હું તમને હું અત્યારે એટલી એ ચિંતામાં હતો કે હું શું કરું. હું જો મમ્મી, હું આ ઘરમાં નહીં રહી શકું, એટલે હું અહીંથી ગમે ત્યાં ભાગી જાઉં છું. અને તમે અને સ્વીટી બે એકાબીજાનું ધ્યાન રાખજો. પણ બેટા, હું તને કહું છું કે આપણે કંઈ પણ રીતે કરીશું. તું શાંતિ રાખને, આપણે જોઈએ છે કંઈ. મારું કંઈક સોનાના દાગીના જો કે એટલા તો નહીં બધો થશે, હિસાબ પણ લગાવી લીધો છે. એ બધા રૂપિયાથી મારું લેણું ચૂકતે નહીં થાય. પણ બેટા તું ક્યાં ભાગતો ફરીશ અને ક્યાં જઈશ તું? એ મને અત્યારે નથી ખબર. મને ખાલી એટલી ખબર છે કે અત્યારે હું ઘરે નહીં રહી શકું. ગમે ત્યાં ને ગમે ત્યાં તો જવું જ પડશે. એટલે હું તમને એવું કહેતો હતો કે તમે બસ આ બાબતે મને રોકતા નહીં. પણ બેટા તું અહીંથી ચાલ્યો જશે તો એ લોકો અમને આવીને હેરાન કરશે, તેનું નહીં શું? કરે. આપણા ભારતના સંવિધાનમાં એક કલમ છે કે પૈસા જેને રોક્યા છે ને એની ઉપર બધા લોકો જે પણ કરવું હોય ને કરી શકે, પણ જો એના ફેમિલી ઉપર કે એના પ્રોપર્ટી ઉપર કોઈ પણ નુકસાની પહોંચાડે ને તો એના ઉપર તમે લીગલી એક્શન લઈ શકો. અને એના બીકના લીધે એ તમારી ઉપર કાંઈ નહીં કરે. પણ હા, જો ઘરમાં હું એને મળત ને તો કદાચ મારી સાથે તમારું પણ કંઈક થઈ શકતું હતું. પણ તું આ રીતે ચાલ્યો જશે તો તું એ ગુનામાં નહીં આવે પછી? ગુનામાં તો આવીશ, પણ પૈસા નથી તો હવે હું એને કઈ રીતે આપું? એટલે ભાગી જાવ તો થોડો સમય બધું હળવું થઈ જાય. મારે પૈસા બધાને આપી જ દેવા છે, પણ આ લોકો જે રીતે પ્રેશર કરી રહ્યા છે એ રીતે તાત્કાલિકપણે હું એને પૈસા નહીં આપી શકું. એટલે આ નિર્ણય લેવો પડ્યો. કંઈ નહીં બેટા, ઠીક છે. પણ તું જ્યાં જાય ને ત્યાં ફોનથી અમારા કોન્ટેક્ટમાં રહેજે દીકરા, કે અમને ખબર પડે કે તું ક્યાં છે. હા, અને મમ્મી, અહીંયા જો કોઈ પણ ઉઘરાણી કરવા આવે તો આપણે કોન્ટેક્ટમાં છીએ કે આપણે કોન્ટેક્ટમાં હશું તો પણ એને નથી કહેવાનું કે હું તમારા બધાના કોન્ટેક્ટમાં છું. મને તો કંઈ આ વાત બહુ આમ નથી કંઈ સમજાતી ને નથી કંઈ. મને પણ નથી સમજાતું કે હું ક્યાં રહીશ, શું કરીશ. પણ
જે છે એ પરિસ્થિતિ આ છે. બસ તમારો અને સ્વીટીનો થોડોક સપોર્ટ મળી જાય ને એટલે. કંઈ વાંધો નહીં બેટા, તું બિલકુલ પણ ચિંતા ન કરતો. હા, અને અમારી પણ ચિંતા ન કરતો. અમે અહીંયા બધું સંભાળી લઈશું. બસ ખાલી તું તારું ધ્યાન રાખજે. થેન્ક યુ. દેવ, ઓ દેવ, હા. કેવા ખોવાઈ ગયા છે આમ? શું થયું છે? જો તું છે ને હમણાં થોડાક દિવસ મમ્મીનું ધ્યાન રાખજે. દેવ, થોડા દિવસ શું? આ ઘરમાં તમે મને પરણીને લાવ્યા છો તો હંમેશા માટે હું મમ્મીનું ધ્યાન રાખવાની જ ને. તો આવી કેવી વાત થઈ? અરે તું સમજતી નથી હું તને શું કહેવા માંગુ છું. તો સમજાવો ને પણ. જો ધંધામાં લોસ થયો છે અને ઉઘરાણીવાળા મારી પાછળ પડ્યા છે, એટલે હું આ ઘર છોડી દઉં છું. હે? શું કીધું? ઘર છોડી દો છો? હા, ઘર છોડવો એ કોઈ ઓપ્શન છે? હે? બધી વાતે તમારે ભાગી જ કેમ જવું હોય? પરિસ્થિતિનો સામનો કેમ ન કરવો હોય? પરિસ્થિતિનો સામનો કરવાની રાહ જોઈશ ને તો જે લોકોને મારી પાસે પૈસા લેવાના છે ને એ ઘરે એ રીતના હલ્લો કરશે કે જેમાં તમે અને મારા માં બંને હેરાન થશો. અને એટલે જ કહું છું કે હું આ ઘર છોડી દઉં છું. તું મમ્મીનું ધ્યાન રાખજે અને એવું હોય તો પિયર જતી રહેજે. વાહ, કેવું આસાનીથી કહી દીધું, પિયર જતી રહે છે. છો દેવ, મારી વાત સાંભળો. હું છું ને તમારી સાથે. કદાચ ગમે એવી પરિસ્થિતિ આવશે ને તો હું તમારો સાથ દઈશ. તારા સાથમાં અત્યારે તકલીફ પડે એમ છે. દેવ, પત્ની સાથે હોય ને તો દુનિયાનો કોઈ પણ પતિ બીતો નથી. તારે નથી આવવું સાથે. તું અહીંયા મમ્મીનું ધ્યાન રાખજે અને એવું હોય તો પછી તારા પિયર જતી રહેજે. પણ નથી જાવું મારે મારા પિયરે. અને આ કેવી વાત કરો છો? ખોટી જીદ લઈને બેસી ગયા છો. કીધું ને એક વખત હું તમારી સાથે છું ને સાથે રહીશ. જો એ શક્ય નથી. ઉઘરાણીવાળા ગમે ત્યારે ગમે એ કરી શકે એમ છે. મારે બધાને પૈસા દેવાના છે. જો પૈસા નહીં દઉં ને તો એ લોકો મારી સાથે ગમે તે કરી શકે છે. અને એટલે જ તું સાથે હશ તો એનું કામ આસાન થઈ જશે. વોટ? હા, કઈ રીતે? કારણ કે જેમ તું મારી તાકાત છો એમ એ લોકો માટે તું મારી નબળાઈ થઈ જઈશ. કમજોરી? સિરિયસલી? જો સ્વીટી, બીજું બધું રહેવા દે. વાતને લાંબી અને ગોળ ગોળ નથી ફેરવવી. સીધી વાત કરું છું કે તું અહીંયા ઘરે જ રહીશ, હું એકલો ભાગી જઈશ. વોટ? મારે જ્યાં રહેવું હોય, જ્યાં રહેવું પડે ત્યાં બધે રહી લઈશ. હા, છોકરી છોકરો એક સાથે ભાગે એ તો વાત સાંભળી હતી. પણ હવે છોકરો એકલો, એ પણ લગ્ન થઈ ગયેલો, પોતાની માને છોડીને પોતાની પત્નીને છોડીને ભાગી જાય, એ ઘા ક્યાંથી સહન એની કરે? સિવાય બીજો કોઈ ઓપ્શન નથી મારી પાસે. શું કામ નથી? આપણે પોલીસ સ્ટેશન જઈએ ને, આપણે એની અમે ફરિયાદ કરાવીએ. પછી ત્યાં શું કહીશું આપણે? જો આ બધી વસ્તુ શક્ય છે પણ પોસિબલ થવામાં વાર લાગે. અને એટલે જ એ બધું કરવામાં ને કરવામાં ક્યાંક પેલા લોકો મારો ગળા સુધી પહોંચી જશે. તમને એ લોકોથી આટલી બીક છે દેવ? બીક નથી. હકીકતમાં અત્યારે મારો વાંક છે. મારે એને પૈસા પહોંચાડવા પડે. સાચી વાત છે તમારી, પૈસા પહોંચાડવા પડે. પણ પૈસામાં થોડું ઘણું લેટ થાય ને તો એ કયા ઉઘરાણી વાળા આવું ન કરે. આની તો છે ને સીધી ધમકીઓ જ છે. ઉઘરાણીઓ વાળા ધમકી જ આપે. ઉઘરાણીઓ વાળા આપણા ભાઈઓ નથી કે પ્રેમથી વાત કરે. પણ એને લિમિટેડ સમય આપી દો ને. એ સમયમાં હું તમારી મદદ કરીશ. હું કઈ કામે જઈશ.
જો જેટલા રૂપિયા છે ને એના સુધી એમ નોકરી કરવાથી નહીં પૂરા થાય. તો છે કેટલા? 57 લાખ. હે? 57 લાખ? હા, પણ એમાંથી મારા પોતાના તો 7 લાખ રૂપિયા જ છે. બાકીના બધા 50 લાખ રૂપિયા જે મારા ભરોસા ઉપર હોય અને રોકાણ થયું હોય અને નુકસાની ગઈ હોય એવા પણ છે. ભગવાન, કેવી મુસીબત આવી પડી છે. અમારા ઘરેણા છે ઈ વેચતા અમુક રૂપિયા નહીં નીકળી જાય? જો શક્ય ના હોય તો જ કીધું હોય. તું હું જે અત્યારે કહું ને એટલું કર ને. સાથે નથી આવવાનું. આવવાની ક્યાં કરો છો? તમે તો ખુદ જ ભાગી જવાની વાત કરો છો કે મારો સાથે આવવાનો કોઈ રીતનો મેળ જ ન પડે. હા, તો ભાગી જવું પડશે. નહીંતર આ લોકો મને પકડીને જમા કરી લેશે તો ખબર પણ નહીં પડે. દેવ, તમારી વગર હું કઈ રીતના રહું? તમને યાદ છે, હા, જ્યારે લગ્ન થતા હતા ને એની પહેલા પણ આપણે મળતા જ હતા. ત્યારે આપણે એકબીજાને વચન આપ્યું હતું કે આપણે ક્યારેય નોખા નહીં થઈએ. તો હવે પરિસ્થિતિ આવી એટલે દુઃખદ સમયમાં પત્નીને મૂકી દેવાની એમ? હા, મારે તમને છોડીને તમને એકલા દુઃખમાં આગળ ધકેલી દેવાના એમ? તારું જે હોય તે. અત્યારે વાત આ છે એટલે મારી વાત માનીને હું જે કરવાનું કહું ને એટલું જ કરે છે. બીજો કોઈ રસ્તો જ નથી. નહીં, બીજો કોઈ રસ્તો નથી. સારું, જ્યારે તમારે તમારી પત્નીને તમારી સાથે નથી જ રાખવી તો ઇટ્સ ઓકે. હું તો આખરે પત્ની જ છું. તમે જેમ કહેશો એમ કરવા હું તૈયાર થઈ જઈશ. બસ મારે આટલું જ જોઈતું હતું. શક્ય હોય તો બાનું ધ્યાન રાખજો. દે- બા, અરે સ્વીટી, બસ બેટા, બસ. બાપ, આ બધું ઘરમાં શું થઈ રહ્યું છે? જો બેટા, મને બધી ખબર છે કે દેવેનને શું પ્રોબ્લેમ થયો છે. હા, ટેન્શન નહીં કરતું, બધું સારું થઈ જશે. પણ બા, એના પ્રોબ્લેમમાં એની પત્ની તરીકે મારે એની સાથે રહેવાનું હોય અને એ તો આ ઘર છોડીને જતા રહ્યા અને મને મારા પિયર જવાનું કહે છે. આ કેમ બની શકે બા? બેટા, એને તારી ચિંતા છે એટલા માટે એણે તને કહ્યું કે તું પિયર જતી રહે. પણ જો પિયર જવું કે તારે અહીંયા રહેવું એવું કંઈ એ નથી. તું અહીંયા પણ રહી જ શકે છે. તું મારી દીકરી છે બેટા. હા, વહુ નથી, મેં તને મારી દીકરી જ માની છે. તો તું અહીંયા પણ રહી શકે છે બેટા. જો આપણે હિંમત તો રાખવી જ પડશે. હિંમત રાખ્યા વગર નહીં ચાલે બેટા. ને બધું સારું થશે. કારણ કે મને ખબર છે કે મારા દેવેને એવું કશું કર્યું જ નથી કે એને તકલીફ પડે. બા, હા, ઉઘરાણીવાળા તો પીછો જ નથી છોડતા. જો ને એને લીધે દેવેને ઘર છોડીને જવું પડ્યું અને મને ખબર છે કે દેવની એ જ ઈચ્છા છે કે ઉઘરાણીવાળા હવે મને હેરાન ના કરે ને એટલા માટે થઈને હું મારા પિયરે જતી રહું. એની એ વાત પણ એક જોતા સાચી જ છે. પણ આ મન છે ને માનતું નથી. શું કરવું કયો? મેં તને કીધું ને બેટા કે તારે જ્યાં રહેવું હોય ત્યાં તું રહી શકે છે. અને આ લેણદારો છે ને એની તું ચિંતા નહીં કરતી. હું તારા સુધી એ લોકોને નહીં આવવા દઉં બેટા. મને ખબર છે લેણદારો શું હોય છે ને કેવી રીતે વાત કરતા હોય છે ને એ લોકોની નજર કેવી હોય છે.
પણ બને ત્યાં સુધી તો હું એ લોકોને ઘરમાં જ નહીં આવવા દઈશ. બા, તમે ઘરની વાત કરો છો. હા, પેલો મહેન્દ્ર એ તો સાવ લુચ્ચો અને લફંગો છે. રસ્તા ઉપર ગમે ત્યાં એ ગમે તે રીતના હરકતો કરે છે, અને એણે નહીં ને એવું કંઈક કર્યું તો હું શું કરીશ? હું તને કહું છું ને બેટા. અને જો બીજી એક વાત, કે તારે ઘરમાંથી એકલા નહીં નીકળવાનું. ક્યાં તો મને સાથે રાખવાની, અથવા તો આપણા બાજુવાળા પેલા ચંદ્રિકાબેન છે ને એમની સાથે જવાનું. પણ તારે એકલા નહીં જવાનું કશે પણ. ચંદ્રિકાબેન, ચંદ્રિકાબેનનું શું કેવું બા? એમના તો પોતાના ઠેકાણા નથી હોતા. જુઓ ને, અત્યારે કદાચ એના ઘરે જશું ને તો એ પોતાના ઘરે નહીં હોય. એ ક્યાંક ને ક્યાંક અડોશ ને પડોશમાં ભટકતા જ હોય છે, તમને ખબર છે ને. એટલે આપણે એની ઉપર આધાર રાખી શકાય એમ નથી. બેટા, આપણી પરિસ્થિતિ હમણાં એવી છે ને કે આપણે એમના પર વિશ્વાસ મૂકવો જ રહ્યો. ભલે જેવા છે તેવા છે, બહુ પંચાયત કરે છે, બધું બહુ કરે છે, મને ખબર છે. પણ દીકરા, આપણે થોડો તો વિશ્વાસ રાખવો પડે એમની સાથે. કારણ કે આપણે બે જણા ઘરમાં એકલા છીએ. મમ્મી, તમે જ હમણાં કીધું ને એકલા હોય તો શું થઈ ગયું? હું તો હજી કહું છું કે હું દેવેન પાસે જતી રહું, અને એ જ્યાં છે ને ત્યાંની સાથે જ રહીશ ને સાથે ઊભી રહીશ. ગમે તેમ મારો ઘરવાળો છે. તું સમજતી કેમ નથી? તમારા બંને જણાનો કેટલો ખર્ચો થાય તે ખબર છે તમને? બહાર તમે રહો એટલે. અને એ કેવી રીતે કરતો હશે, ક્યાં રહેતો હશે, એ ખબર છે તને? એટલે જ તો મમ્મી, આવી રીતના એણે ઘર મૂકીને જવાની જરૂર નહોતી. કદાચ અહીંયા લેણાક આવે ને તો આપણે લોકો લડી રહે. હવે બહાર એ શું કરતા હશે, કેમ રહેતા હશે, એની ચિંતા તો ખરી જ ને. તારી વાત સાચી છે બેટા, ચિંતા તો થાય જ. અરે હું તો માં છું એની, હું જવા દે તેને. પણ પરિસ્થિતિ જ હમણાં એવી આવીને ઊભી રહી ગઈ છે ને કે બીજો કોઈ રસ્તો સૂઝતો જ નથી હમણાં. મમ્મી, આપણે એક કામ કરીએ તો આપણે પોલીસ સ્ટેશને જઈએ, એની ઉપર કેસ કરી દઈએ. જો કદાચ કેસ કરવાથી બધી વસ્તુનું સોલ્યુશન આવતું હોય ને તો આપણે એ કરીએ. એવું નહીં થઈ શકે બેટા, આપણાથી એવું નહીં થઈ શકે. આપણે પૈસા લીધા છે એની પાસેથી. અને હું તને એક બીજી વાત કહું છું, તું અહીંયા રહે ને તેમાં મને બિલકુલ વાંધો નથી. હા બેટા, તું મને ખોટી નહીં સમજીશ. પણ હું હમણાં એમ કહું છું તને કે તું હમણાં થોડા વખત તારા પિયર જતી રહે તો વધારે સારું રહેશે બેટા. હવે તમે એ વાત ઉપર આવી ગયા. જો તમારે હરીફરીને ગોળ એ જ વાત કરવી હતી તો પહેલેથી શું કામ મને આશ્વાસન આપ્યું? મેં તને કીધું ને, આ ઘર તારું જ છે. પણ આ રીતનું ચાલે છે ને ઘરની અંદર, એટલે હું તને કહું છું કે તું જતી રહે તારા પિયર બેટા. મારી વાત માન, થોડા દિવસ જઈ આવ, પછી આપણે જોઈશું કે આપણે શું કરી શકીએ છીએ. મમ્મી, તમારું શું થશે અહીંયા? હા, તમે કઈ પરિસ્થિતિમાં એકલા બધું હેન્ડલ કરશો? ના ના, મારે કાંઈ નથી જવું. હું અહીંયા બરાબર છું. મારી વાત માની જા ને પ્લીઝ સ્વીટી, મારી વાત માની જા. તમે પ્લીઝ નો કયો. તો મારે કહેવું પડે બેટા, મારે તારી સેફટી જોવી પડે છે. હા, કાલ ઉઠીને જો તને કંઈ થયું ને તો હું તારા બાપુને શું જવાબ આપીશ? મને કાંઈ નહીં થાય. હા, તમે લોકો છો ને એટલે મારી માટે બધું આવી ગયું. પણ જે ઘરમાં પોતાનો પતિ જ ના રહેતો હોય ને, એ ઘરમાં સ્ત્રી પોતાના દિવસો કેમ કાઢે છે ને એનું મન જ જાણે છે. જો અમે બધા જ છીએ ને, અમે બધા જ તારું બહુ ધ્યાન રાખીશું. પણ પ્લીઝ તું હમણાં તારા પિયર જતી રહે થોડા દિવસ બેટા. સારું, તમે આમ હાથ ના જોડો. તમે તો મારી માં જ છો. હું મારા પપ્પાને ત્યાં જતી રહું છું. પપ્પા, કેમ અચાનક બેટા, અને આમ ઢીલા મોઢે? પણ કઈ રીતના કહું કાંઈ સમજાતું નથી. કેમ ઘરમાં કાંઈ એકાબીજીને ઝઘડો થયો છે કે નહીં? ફોન નહીં સમાચાર ને સિદ્ધિ અને એ પણ આમ ઢીલા મોઢે? ઝઘડો નથી થયો, ઝઘડાથી પણ વિશેષ થઈ ગયું છે. ઝઘડાથી પણ વિશેષ? એવું તે વળી શું થયું છે? પપ્પા દેવેન ઘર છોડીને જતા રહ્યા છે. અરે પણ શું કામ? હું તને એટલે જ પૂછું છું કે ભાગી જવાનું કારણ ઘરનો ઝઘડો છે કે બીજું કાંઈ છે? ના પપ્પા ના, તમને તો ખબર જ છે ને કે અમે ઘરમાં ઇનબિનને 3 જણા રહીએ છીએ અને કેટલા હળી મળીને રહીએ છીએ. પણ હવે
બેટા કંઈક માંડીને મને વાત કરીશ શું થયું છે તો તારું મન હળવું થાય. પપ્પા પપ્પા દેવેને છે ને હા પૈસા લીધા હતા ઉધાર. હા પણ બેટા બિઝનેસ કરતા હોય ધંધો કરતા હોય તો પૈસા બધા લેતા જ હોય છે. પણ એને ચૂકવવાનો અમુક સમય હોય છે. હવે લેણું એટલું વધી ગયું છે કે 57 લાખ રૂપિયા લેણું થઈ ગયું છે પપ્પા. અને હવે લેણાક છે ઈ ઘડીએ વળીએ ગમે તે જગ્યાએ રસ્તો રોકીને ધમકીઓ આપે છે, ક્યારેક ઘરે પહોંચી જાય છે અને ના બોલવાના શબ્દ બોલે છે. એને લીધે થઈને દેવેને ઘર છોડી દીધું. અને તમને ખબર છે, મને એમ કહી દીધું કે જ્યાં સુધી આ પ્રશ્નનો સોલ્યુશન ન આવે ને ત્યાં સુધી મારી સેફટી માટે થઈને મારા સાસુ અને દેવેને મને અહીંયા તમારી પાસે મોકલી દીધી છે. એ વાત તો હું સમજુ છું બેટા કે જેનો દીકરો જ ઘરમાં ન હોય તો વહુનું શું કામ હોય. પણ બેટા આ ધંધામાં એટલી બધી નુકસાની આવી છે કે પછી કોઈ વેપારી ઉઠી ગયો છે? હા હા વેપારી જ ઉઠી ગયો છે. પપ્પા, હવે વેપારી ઉઠી ગયો છે તેમાં આપણે શું કરવાના? અને અને હવે જો આ દરેક વસ્તુનું ભારણ અમારી ઉપર આવ્યું છે. મહેન્દ્ર કરીને એક માણસ છે જે દર વખતે ગમે તે હાલતમાં અમને લોકોને રોક્યા ને ટોક્યા કરે છે, ના બોલવાના શબ્દ કહે છે. મારી સાસુને હું જે હાલતમાં મૂકીને આવી છું ને એ ગંભીર છે. પણ ખાલી મારી સેફટી માટે થઈને હું હેરાન ના થાઉં ને એ માટે થઈને એ લોકોએ આ પગલું લીધું છે. અરે એ મહેન્દ્રને તો કાળિયાને તો હું ઓળખું છું. અને એ છે ને આવા જે મજબૂર માણસ હોય ને એનો લાભ જ ઉઠાવે છે. 10% એ રૂપિયા આપે છે તો દેવેને પણ 10% જ રૂપિયા લીધા હોય. લગભગ એની સાથે કંઈક વધારે વાત થઈ છે. હા તો પછી એટલો પાવર કરતો હોય. હા મહેન્દ્ર જ્યારે પૈસા આપવાના હોય ને ત્યારે તો માણસોને એટલું મીઠું બોલીને ફસાવી લે છે ને કે આપણે એની પર આંખ બંધ કરીને વિશ્વાસ મૂકી દઈએ. મને દેવેન કહેતા હતા કે જ્યારે પૈસા દેવાના હતા ને ત્યારે તું મારો ભાઈ છો, તારે શું ચિંતા કરવાની હોય, આમ તેમ બધું બોલ્યું. એટલે તો દેવેને વિશ્વાસ કરીને એની પાસેથી પૈસા લીધા. પણ હવે જ્યારે પૈસા દેવાનો સમય આવ્યો તો હા હું માનું છું કે આપણોય વાંક છે, આપણે સમયે દેવા જોઈએ. પણ કંઈક ટોર્ચર કરવાની રીત હોય ને આમાં કંઈક ખોટું પગલું ભરાઈ ગયું તો પપ્પા. તારી વાત સાચી છે બેટા. આવા લોકો છે ને પછી રૂપિયા આપે છે 10%ના, એને ખબર જ છે કે આ માણસ લોન્સમાં છે તો રૂપિયા નથી થવાના. એટલે જે કાંઈ તમારી પ્રોપર્ટી હોય ને ઘર ખોડા જમીન બધું હડપી જાય છે. એવું ન બોલો ને. એક તો મને આટલી ચિંતા થાય છે ને ઉપરથી તમે આવું બોલો છો. અને દેવનની એટલી ચિંતા છે કે ઈ કઈ હાલતમાં હશે, ઈ ક્યાં ગયા છે એનો કોઈ અતો પતો નથી પપ્પા. જો બેટા એક વાત તને કહું ને, ભલે એને તકલીફ હતી ભી હતી એટલે ભાગી ગયા છે, પણ જ્યારે માણસને માથે દેણું થાય ને તે ભાગવું ને એ કોઈ એનો અંત નથી. સામસામા બેહી અને સમાધાન કરો ને તો જ એનો રસ્તો થાય. અને બેની વચ્ચે જો ત્રીજાને નાખો ને એટલે તમારું કોઈ દિવસ સમાધાન ન થાય. પપ્પા તમે આ જે વસ્તુ કીધી ને એ મેં દેવેનને બહુ પહેલા સમજાવી દીધી છે કે ભાગવું એ કોઈ નિર્ણય નથી. પણ આ દેવેનનો સ્વભાવ એવો છે ને કે ગમે ત્યાં કાંઈક તકલીફ પડી ને એટલે બસ ઈ પટ છોડીને જતું રહેવાનું. પણ શું કરે બેટા, હવે એ તો એના મનની એ જાણતા હોય કે એના ઉપર શું વીતે છે. હવે એ કાળીઓ હવે કઈ રીતનો ટોર્ચર કરતો હોય, હેરાન કરતો હોય રસ્તામાં આવતા જાતા. પણ તને તારી સાસુ છે ને અહીંયા તારી સેફટી માટે જ મોકલી છે. અને કાંઈ નહીં, જો હવે કાળીઓ મળશે તો હું વાત કરીશ, મળે તો. તમે શું કામ વાત કરશો એની સાથે? અરે બેટા સમજાવવું તો પડે જ ને કે દેવેન ભાગી ગયો છે ઘર મેલીને, તો મારે એના વિશે ચર્ચા તો કરવી જ પડે ને ભાઈ. નપાવડ છે, કોઈનું સમજે એમ નથી તો કેટલા એને સમજાવવા વાળા છે. નો સમજી ગયો હોય એટલે તમે એની સાથે કઈ વાત ન કરતા. ખોટું આ મારી લીધે થઈને તમારે કંઈક બીજી મૂંઝવણમાં પડવું ને એ મારે નથી કરવું. ના બેટા હું એના હારે જીભા જોડી નહીં કરું. હું એને વિનંતી કરીશ હાથ જોડીને કે જો ભાઈ
તારા પૈસા 10%ના લીધા છે તો માણસ ક્યારે લે? તો પછી હવે થોડીક ધીરજ રાખ. સમય જતાં કાંઈ પણ કમાઈને દેશે અને ન કમાય તો પછી જમીન વેચીને પૈસા આપશે. પણ ધીરજ રાખે ને તો જ રસ્તો છે, બાકી આનો કોઈ રસ્તો છે નહીં. સારું, તું શાંતિ રાખ, બધું થઈ જશે. જોઈએ છીએ હવે ભગવાનની શું મરજી છે. બેટા પૈસા લઈ જાય દેતા નથી. લે આ લે, આમાં જ મળી ગયા. આ તમારા ઘરે જ આવતો હતો. કેમ? પૈસા લેવાના છે ને એટલે. તમને બી ખબર છે કે અમારી પાસે હમણાં પૈસા નથી. કાં આમાં અકડાઈથી વાત કરો છો? તમારો દીકરો પૈસા લેવા આવ્યો ત્યારે તો આમ ભોળી ગાય જેવો હતો ને હવે શિંગડા બતાવો છો. હું કાંઈ શિંગડા નથી બતાવતી. હું શાંતિથી જ વાત કરું છું ને તમને કહું છું કે મારી પાસે પૈસા નથી. આ તો લીધા હોય ત્યારે વિચાર કરવો પડે ને કે અત્યારે લઈ લઈએ છીએ પછી દેવા ત્યારે એમ શું થશે એમ. જુઓ, અમે ખાનદાની લોકો છીએ, કોઈના પૈસા અમે ખાઈ જઈએ એમાંના નથી. હા, પણ હમણાં અમારી પરિસ્થિતિ એવી છે કે અમે પૈસા આપી શકીએ એમ નથી. હા, ખાનદાની લોકો આવા હોય પછી કોકના પૈસા લઈ અને પછી ઘર છોડીને ભાગી જાય. એ ભાગી નથી ગયો. તો તમે છુપાવી દીધો એમ ને? છુપાવી પણ નથી દીધો, એ થોડા સમય માટે બહાર ગયો છે. પણ મારા પૈસા આપ્યા વગર શા માટે ગયો? આપી દેશે ને તમારા પૈસા. ક્યારે પછી? કારણ કે મને તો છે ને ખાલી પૈસા સાથે પ્રેમ છે. હું પૈસાને પરમેશ્વર માનું છું અને હું એનો દાસ છું. હા, અને બીજું કોઈ ખાસ નથી મારા માટે. એટલે પૈસા તો મને જોઈશે. તમારા પૈસા તમને મળી જશે ભાઈ, મેં કીધું ને તમને મળી જશે તમારા પૈસા. થોડી તો દયા રાખો અમારા પર. દયા શું છે કે ડાકણને ખાય અને લગ્નના રૂપિયા જો દાડામાં એટલે કે 12માં કામમાં આવે ને એ કોઈ કામના ન કહેવાય ને. એટલે ટાઈમે પૈસા મળી જાય ને તો મારું ને તમારું બેયનું ભલું થશે. મળી જશે ભાઈ, તમારા પૈસા મળી જશે. આમ રસ્તા પર ઊભા રાખીને તમે આવી રીતે તમાશો કરાવો છો ને એ સારું નથી લાગતું. આ લોકો જુએ છે, અમારી ઇજ્જત છે સમાજમાં. હા, સમાજમાં ઇજ્જત હોય, સોસાયટીમાં હોય તો એ બધું દીકરાને સમજાવવાનું હોય ને તમારા. કારણ કે રૂપિયા તો એમણે ઉઠાવી દીધા છે. હા, તો મારા દીકરાએ કંઈ ગુનો નથી કર્યો. આપી દેશે તમારા પૈસા પણ. આપી દેશે. માડી તમે એકની એક રટ લગાવીને ઊભા છો. આપી દેશે, પણ ક્યારે આપવા જોઈએ ને પૈસા ટાઈમે. તો કોઈક બીજી વાર વિશ્વાસ કરીને પૈસા આપે. અને મારો જ ધંધો છે વ્યાજે રૂપિયા દેવાનો. બરાબર છે, હું માનું છું કે તમારો ધંધો છે, તમે આ જ બિઝનેસ કરો છો ને આટલા જ ટકા લોકોની પાસેથી પૈસા પણ તમે લો છો, 10%, 12%. મારા દીકરા પાસે તમે 12% પૈસા આપ્યા છે એને, બરાબર છે? તો તમને વિચાર નહીં આવે, તમારામાં થોડી માનવતા પણ નથી કે આપણે થોડો ટાઈમ આપીએ કોઈને? થોડોક ટાઈમ નહીં, બહુ ટાઈમ આપ્યો. તમારો દીકરો દેવામાં છે ને એને ઘણો ટાઈમ થઈ ગયો. હા, એને તમને ઘરે મોઢું કીધું છે એટલે હું તો ઘણું ખમી ગયો છું. પણ મને પૈસા વગર કાંઈ દેખાતું નથી. મારા પૈસા જો નહીં મળશે ને ટાઈમ પર તો તમારા દીકરાનું શું થશે મારા હાથમાં આવી ગયા પછી એની હું કાંઈ ગેરંટી લેતો નથી. ના ના ભાઈ, તમે એવું કંઈ નહીં કરતા. હા, મારા દીકરાને કંઈ નહીં કરતા તમે. મારો દીકરો આવે ને હું કશેથી પણ વ્યવસ્થા કરીને તમને પૈસા કરાવી આપું છું. હા, તો વ્યવસ્થા કરાવજો જ, કારણ કે મારું નામ છે મહેન્દ્ર. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. બીજું કોઈ નથી મારા માટે ખાસ. એ વાત યાદ રાખજો. અને જો તમારો દીકરો ઘરે આવી અને સ્વેચ્છાએ જો મને મારા રૂપિયા આપી જાય ને તો સારી વાત છે, નહીંતર મારા માણસો તો એની શોધખોળ કરે જ છે. જો એ મારા હાથમાં આવી ગયો ને તો ફરીવાર કમાવાને લાયક નહીં છોડું. ના ના ભાઈ, એવું નહીં કરતા તમે. હું તમને પગે લાગુ છું. મારા દીકરાને કાંઈ નહીં કરતા તમે. એકનો એક દીકરો છે મારો. પૈસાને માટે તમે આવી રીતે કરો છો? હા, તો પૈસા માટે જ કરવાનું હોય ને. આ દુનિયા આખી પૈસાની પાછળ જ પાગલ છે. જેમ કે તમારો દીકરો પણ હતો. લાલચમાં આવી અને માર્કેટમાંથી પૈસા ઉઠાવ્યા અને મોટો બિઝનેસ કરવા ગયો. હવે એ ખાડામાં પડ્યો એમાં મારો શું વાંક? મેં તો રૂપિયા આપ્યા છે, નગદ નારાયણ ગણીને આપ્યા છે, રોકડા. આ વાંક તો તમારો નથી ભાઈ, વાંક તો અમારા નસીબનો છે કે અમારું નસીબ હમણાં સારું નથી અને અમારે આવું બધું સાંભળવું પડે છે. નસીબ તો છે ને હોય ને તો ધંધો કરવા જવાય, બાકી છાનું માનું
પછેડી હોય એટલી હોડ કરીને બેસી રહેવાય. આ એક ટાઈમનું મળતું હોય ને તો બીજા ટાઈમનો વિચાર કરો ને એ જ તકલીફમાં આવે. પૈસા લેતા ફેરી તો તમારો દીકરો બહુ આજીજી કરી. મહેન્દ્રભાઈ તમારા રૂપિયા દૂધે ધોઈને આપી દઈશ. દૂધ તો શું, એમાં પાણી ભેળવવાના નથી વધવા દીધા મારી પાછળ. બસ ભાઈ બસ, કેટલું સંભળાવશો તમે? પૈસા નહીં આવે ત્યાં સુધી તો સાંભળવું જ પડશે. અને જો તમારા કોન્ટેક્ટમાં તમારો છોકરો હોય ને તો એને સમજાવી દેજો. જોકે મને તો ખબર જ છે કે દીકરા ઘરેથી ભાગી જાય ને લેણું કરીને એટલે મા બાપને તો ખબર જ હોય, પણ અજાણ બને છે જેથી કરીને લેણિયાતના હાથમાં ન આવી જાય. અમારે અજાણ બનવાની કંઈ જરૂર નથી. અમે કંઈ એવા કંઈ ખોટા કામ કર્યા નથી. હા, પૈસા વ્યાજે લીધા છે એટલું જ છે, બાકી કોઈને અમે છેતર્યા નથી. છેતરવામાં બાકી રાખ્યું નથી કંઈ. મને તો એવું જ લાગે કે પૈસા લઈને ભાગી ગયો છે અને પૈસા મારા બૂચ મારવાની ફિરાકમાં છે તમારો છોકરો, તો જ ભાગી જાય ને. બાકી તો સામી છાતીએ આવીને ન કહે કે ભાઈ મારું નુકસાન ગયું છે, હું તમારા પૈસા આપી દઈશ. કંઈ નહીં, એક દિવસ એવો પણ આવશે કે જ્યારે સામે આવીને તમને પૈસા આપી જશે તમારા. પણ એ દિવસ આવે ત્યારે મેં કીધું એમ મારા બાલ સફેદ થઈ જાય, મારા છોકરા મોટા થઈ જાય, ત્યારે આવે તો શું કામના? બરાબર ને? થોડી તો રહેમત કરો. રહેમત કરી કરીને તો હું પણ બરબાદ થવાના આરા પર છું માડી. એટલે મને રૂપિયા આપો તો સારી વાત છે, નકર આ તમારી સોસાયટી છે. અત્યારે તો પ્રેમથી વાત કરું છું, જો બીજી વાર ઉઘરાણી આવીશ ને તો પછી તમારે તમારા ઘરે રહેવું પણ ભારે પડશે. ના ના, તમે મારા ઘરે નહીં આવતા. આજુબાજુમાં મોહલ્લામાં સોસાયટીમાં મારી ઇજ્જત છે. હું કંઈ કરું છું. તો ઇજ્જત જો રાખવી હોય ને તો મને મારા પૈસા જોઈએ, કારણ કે પૈસો જ મારો પરમેશ્વર છે અને હું પૈસાનો દાસ. બાકી તમે લોકો નથી મારા ખાસ, સમજી ગયા? હા. સુહાના સફર હાય મૌસમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કદાચ તમે મને નહીં ઓળખતા હો, પણ હું તમને ઓળખું છું. તમે મહેન્દ્રભાઈના વાઈફ છો, બરાબર? હા, હું એમની વાઈફ જ છું. પણ તમે મને કઈ રીતે ઓળખો છો? ઓળખું છું હું તમને, પણ તમારા હસબન્ડ મહેન્દ્રભાઈ હમણાં રસ્તામાં મળ્યા હતા મને. અચ્છા, હા, એ બહાર ગયા હતા. પણ તમને કેમ ખબર પડે કે હું અહીંયા કચરો નાખવા માટે આવેલી છું ભોકડામાં? એ બધી વાત જવા દો. તમારા હસબન્ડ પૈસા વ્યાજે આપે છે નહીં? હા, પૈસા વ્યાજે આપે છે ને, અને લાયસન્સ છે એમની પાસે તો. બરાબર. તો કોઈ માણસને કઈ હદ સુધી ટોર્ચર કરવું એ પણ એમને આવડે છે? એનું પણ લાયસન્સ છે એમની પાસે? એટલે તમે કહેવા શું માગો છો માસી? જુઓ, તમે કંઈક સારા લાગો છો, સારા ઘરના લાગો છો, એટલે હું તમને આ બધી વાત કહું છું. આ તમારા હસબન્ડ એટલે કે મહેન્દ્રભાઈ હમણાં મને રસ્તામાં મળ્યા હતા અને મારી સાથે બહુ જ ગમે તેમ રીતે વાત કરી છે, જે એમણે નહીં કરવી જોઈએ. માન્યું કે મારા દીકરાએ એમની પાસેથી પૈસા લીધા છે વ્યાજે. જો પૈસા વ્યાજે આપવાનું કામ તો એમનું છે, અને કદાચ તમને એ ખરાબ શબ્દ બોલ્યા હશે તો તમે કદાચ ટાઈમથી પૈસા નહીં આપ્યા હોય અથવા વ્યાજ નહીં આપ્યું એટલા માટે બોલ્યા હશે. બાકી એવી રીતે કોઈને બોલે તો નહીં, અને સ્ત્રીની તો બહુ રિસ્પેક્ટ કરે છે. રિસ્પેક્ટ? હા. અચ્છા, બિલકુલ રિસ્પેક્ટ નથી કરતા. માણસનો સમય ખરાબ હોય ને ત્યારે માણસને થોડો સમય આપવો જોઈએ ને, એની સાથે થોડું સારી રીતે વર્તવું પણ જોઈએ. માસી એ વ્યાજ જ એટલું ઓછું લે છે ને કે હર કોઈ માણસ એને વ્યાજ આરામથી પહોંચાડી શકે. ફક્ત એ 2 થી 3% જ વ્યાજ લે છે. એમ? 2 થી 3%? મારા દીકરા પાસે કેટલું લે છે ખબર છે તમને? કેટલું? 12%. જો તમારે સમજવામાં કંઈ ભૂલથી હશે, અથવા તમારો જે દીકરો છે એ તમારા પાસે કદાચ ખોટું બોલતા હશે, એને પૈસાની જરૂર હોય એટલા માટે. બાકી મારા પતિ હા સમજ્યા કે વ્યાજે વર્ષોથી રૂપિયા ફેરવે છે. મારા સસરા પણ પૈસા ફેરવતા વ્યાજેથી, પણ અત્યાર સુધી કોઈની ફરિયાદ અમારા ઘર સુધી આવી નથી. જેમ તમને તમારા પતિ પર વિશ્વાસ છે ને કે ખાલી 2% કે 3% જ લે છે, એવી રીતે મને મારા દીકરા પર વિશ્વાસ છે કે જે વાત મને કીધી છે ને તે સાચી જ છે. 12% વ્યાજ મારો દીકરો આપે છે એમને.
અને હદ થઈ ગઈ. જે પાર્ટી સાથે બિઝનેસ કરતો હતો એ પાર્ટી ઉઠી ગઈ, બરાબર છે. હું માનું છું કે એમાં મહેન્દ્રભાઈનો કોઈ વાંક નથી, પણ આવી રીતે માનસિક રીતે આટલું બધું ટોર્ચર કરો તમે માણસને કે માણસ ઘરમાંથી નીકળી જાય, બહાર ચાલ્યો જાય, આત્મહત્યા કરવા સુધીનું વિચારે. આત્મહત્યા? કોણ આત્મહત્યા કરે છે માસી? જો જે વાત હોય ને આ તમે ગોળ ગોળ નહીં કરો, મને ક્લિયર વાત કરો, જેથી કરીને મને વાત સમજાય અને હું મારા પતિ સાથે વાત કરી શકું. જો એમાં મારા પતિનો વાંક હશે તો ચોક્કસપણે હું તમારો સાથ આપીશ તમ તારે. અને જેમ તમે કીધું એમ કે 12% તમારી પાસે લેતા હશે તો પણ હું એની સાથે અંદર વાત કરી લઈશ, પણ જે વાત હોય ને એ પ્લીઝ મને ક્લિયર કરો ને. હા તો સાંભળો, એકદમ સ્પષ્ટપણે હું તમને કહું છું. મારા દીકરાએ કંપની સાથે કંપનીમાં પૈસા રોક્યા હતા. એ કંપનીનું દેવાળું નીકળી ગયું, એ કંપની ઉઠી ગઈ. મારા દીકરાએ એ પૈસા મહેન્દ્રભાઈ પાસેથી વ્યાજે લીધા હતા. મહેન્દ્રભાઈએ એ પૈસાનું 12% વ્યાજ ગણ્યું અને મારા દીકરાને પૈસા આપ્યા. મારા દીકરાની મજબૂરીમાં એમણે 12% એમને પૈસા આપ્યા અને મારા દીકરાએ મજબૂરીમાં લેવા પડ્યા. અને હવે જો મારા દીકરાને કંઈ પણ થશે ને, મારો દીકરો જો આત્મહત્યા કરશે ને, તો એમાં તમારો વર એટલે કે મહેન્દ્રભાઈ ફોલ્ટમાં આવશે. અને કઈ રીતે માસી? એક મિનિટ મારી વાત સાંભળો. તમારો દીકરો પહેલા તો આત્મહત્યા શું કામ કરે, તમારો દીકરાને શું કામ કઈ થાય, અને પ્લસ કે એમાં મારા પતિ શું કામ ફોલ્ટમાં આવે? કારણ કે તમારા પતિએ એમના માણસોને મોકલ્યા છે મારા દીકરાને શોધવા માટે. એટલે તમારો દીકરો તમારી ઘરે જ છે ને માસી? નથી મારા ઘરે. આટલા બધા ટોર્ચરની વચ્ચે કોઈ માણસ કેટલું સહન કરીને રહી શકે, એટલે ઘરમાંથી ચાલ્યો ગયો છે. એટલે તમારો છોકરો છે ઘર છોડીને દૂર જતો રહ્યો છે, ભાગી ગયા છે ટૂંકમાં. ભાગી નથી ગયો, ભાગી નથી ગયો. એમનો મતલબ તો એમ જ થાય ને માસી, ઘર છોડીને જતા રહ્યા, બધાથી છુપા રહે છે ટોર્ચરના કારણે, તો એનો મતલબ છે કે ભાગી ગયા છે, ઘર છોડીને જતા રહ્યા છે. તમે એ વાત જવા દો, પણ જો મારા દીકરાએ આત્મહત્યા કરી ને તો હું તો મારો દીકરો ગુમાવીશ જ. પણ તો તમે તમારા છોકરાને સમજાવો ને માસી કે એ મારા પતિ સાથે આટલા પૈસા શું કામ વેચીથી લીધા. જો માસી તમારે લેવાની જો માસી તમારે આપવાની તેવડ નથી આટલું વ્યાજ, તો તમારા છોકરાને ન લેવાય ને. હું તમને એ જ કહેવા આવી છું કે હું તો મારો દીકરો ગુમાવીશ જ, જશે જ મારો દીકરો તો આત્મહત્યા કરીને. પણ તમારો હસબન્ડ પણ નહીં બચી શકે. જો તમે આવું કંઈ નહીં કરો, હું વાત કરીશ એમના જોડે, અને તમારા છોકરાને મારા પતિને શું લાગે વળગે એટલા માટે પ્લીઝ તમે આવું નહીં બોલો એમના માટે. ના, હવે તો કાનૂનનો આ કાયદો છે કે તમે જો કોઈ પણ વ્યક્તિને વ્યાજના પૈસા માટે આટલું બધું ટોર્ચર કરો ને એ વ્યક્તિ જો આત્મહત્યાની કોશિશ પણ કરી છે ને, તો તમારા પર એનો ગુનો દાખલ થાય અને તમે સીધા જેલમાં જાઓ. જોવો, હું તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, તમે આવું કંઈ ના કરશો. હું મારા પતિને સમજાવીશ અને વાત કરીશ એમના જોડે. તમે ટેન્શન ના લો. એવું લાગે તો હું તમારી પાસે પછી રૂબરૂ મળીશ મારા પતિ સાથે વાત કરીને. જુઓ, મારે આવું બધું કરવાનો કોઈ જ ઈરાદો નહોતો, પણ આ મારા દીકરાની જિંદગીનો સવાલ છે એટલા માટે મેં આ કર્યું. સારું, અત્યારે તમે કંઈ પગલું ના ભરતા, હું વાત કરું છું. ડોશીએ તો દી દીધા હવે હાળી, એકની બે નો થઈ. તમને ઘરમાં બેસવું ગમતું નથી? જ્યારે હોય ત્યારે બસ આ બહાર જ ભટકતા હોય, અને તમે આ શું તમારા ખેલ આદરા છે? બહાર જ ભટકે ને, રૂપિયા ગામમાં લેવાના છે, ઘરમાં થોડી કોઈ પણ લેવાના છે. મને ખબર નથી પડતી, તમે હું દાદા છું આ સોસાયટીના? કોણે કીધું દાદા કઈ છે? ડોન છો આના? હજી તો બાપ નથી બન્યો, દાદા તો બહુ દૂરની વાત છે. સોસાયટીના કહું છું, બનશો પણ નહીં બાપ. કાંઈ હવે હું કેમ બોલશો? કેમ તારામાં કઈ ખામી છે? હે? હરામના રૂપિયા આવે ને ઘરમાં એમ જ થાય. કાંઈ હરામના નહીં, મહેનત ના આવે. મહેનત કરીને પરસેવાની કમાણો છો ને એ વ્યાજે ચડાવ્યા છે. હો, હરામના કાંઈ નહીં. આ લોકો પાસેથી પૈસા કઢાવવા ને કઈ નાની માના ખેલ નથી, સમજી લેજે. આ તમે મને એ કહેશો કે તમે આ વ્યાજે પૈસા કેટલા ટકાએ આપો છો? સરકારના કાયદા પ્રમાણે 2 થી 2.5%. અને માણસો પૈસા નો આપે તમે શું કરો પૈસા ઉઘરાવા? ઉઘરાણી કરીએ, ઘરે જાય, ધાક ધમકી આપી, પૈસા આપી દે. અમુક ભાગી જાય બીકના માર્યા, બીજું શું હોય? નો આપવા હોય આ બૂસ મારું હોય ને, અમુક એવા વૈયા જાય. એ વાત તમારી સાચી, પણ આ મને તો એવા સમાચાર છે કે તમે 10 થી 12% વ્યાજે પૈસા આપો છો. ના,
વાત ખોટી છે એ બધી. કોણે કીધું તને એવું બધું? અને તમે તો મને કહેતા હતા ને કે તમે સ્ત્રીની બહુ રિસ્પેક્ટ કરો છો, બહુ ઇજ્જત આપો છો. હા કરું જ છું ને, તારી સામે કોઈ દી ઊંચા અવાજે બોલ્યો જ નથી. તું કે એમ નથી કરતો? રિસ્પેક્ટ એટલે પૂરી, લક્ષ્મીની રિસ્પેક્ટ કરવી જ પડે આપણે. હા, એમાં નો હાલે. ઠીક, એટલે આપણી પત્ની છે એ લક્ષ્મી છે, બાકીની બીજી સ્ત્રી છે એ લક્ષ્મી નથી એમ ને? એ મારી લક્ષ્મી થોડી કહેવાય, તું મારા ઘરની લક્ષ્મી છો. પણ બીજી લક્ષ્મી તો નથી કહેવાતી ને, તમારો કહેવાનો મતલબ તો એવો છે. હા, આજે થોડી સ્ત્રી વાર પહેલા તમે કોની હારે ભેજામારી કરી? આ ઓલી ડોશી મળી હતી, ઓલા દેવનની માં, ભાગી ગયો છે મારા પૈસા દીધા વગરનો. તેને કીધું ક્યાં ગયો છે, એ કે ખબર નથી. એવું બને કે દીકરો ક્યાંક ગયો હોય ભાગીને અને મા બાપને ખબર ન હોય? મને કેવું ન જોઈ, મારા રૂપિયા લઈને વયો ગયો છે, બહુ હામટા. હે પણ તમે 12% વ્યાજ લો છો ને એની પાસે. મને એ ડોહીમાં મળ્યા હતા, ઘર ગોતતા ગોતતા આવ્યા ને મને એને બધી વાત કરી તમારા પરાક્રમની, કે તમે શું પરાક્રમ કરો છો. આ જેટલા મુર્ગા છે એનું અડધું તમે એની પાસેથી વ્યાજ લઈ લીધું. હવે આ 10% કે 12% વ્યાજ કંઈ નાની મોટી તો રકમ નથી. 1 લાખ રૂપિયા કદાચ આપ્યા હોય તો 12% લેખે એનું 12,000 રૂપિયા વ્યાજ થાય ને. આ લીધું 12% વ્યાજ લીધું તો શું થઈ ગયું બોલ હાલ? તો તમારે એ પૈસા એને પાછા આપવાના હું છે. કરવાને આપી દઉં? હું કઈ હામે લઈને દેવા ગયો તો એના છોકરાને જોવો કે તું ભાઈ આય મારી પાસેથી 12% રૂપિયા લઈ જાય? જોવો એની બિચારાને કંઈક મજબૂરી હશે એટલા માટે એ વ્યાજે લઈ ગયા. પણ એના ઘરનું જોવો તમે, આ રીતે એને ધાક ધમકી આપીને તમે જેમ ભાવે એમ બોલો છો એને, અને એ છોકરો બિચારો ઘર મૂકીને ગમે તે જતો રહ્યો છે. એને કાલ સવારે કાંઈ થાય ને તો એના મમ્મીએ ચોખ્ખી ધમકી આપી છે કે તમને જેલના હરિયા ગળાવશે. હવે જોવો આ છે ને, તમે જે કરો છો ને એ ખોટું કરો છો. હું તમને કહી દઉં છું કે એના વ્યાજના પૈસા આપણે લેવાના નથી, કેમ કે તમે બહુ બધા પૈસા વ્યાજના લઈ લીધા છે. હવે મૂળગી રકમ હોય ને એ જેના પાસે માગજો. જો પહેલી વાત તો એ મને પૈસા હારે બહુ પ્રેમ છે. હા, સૌથી વધારે પ્રેમ તને કરું છું, પણ એની પછીનું જો કોઈ મારા જીવનમાં મહત્વ ધરાવતું હોય ને તો એ છે પૈસા. કારણ કે એ જ મારો પરમેશ્વર છે ને હું એનો દાસ. બરાબર? બીજું કોઈ ખાસ નથી મારા માટે, તને સારી રીતે ખબર છે. પણ રહી વાત આ રૂપિયાની, તો રૂપિયાની આગળ છે ને હું કોઈને જાતા કરતો નથી. અને તું કહે છે અડધા રૂપિયા વ્યાજે લઈ લીધા છે. હે આ તો વ્યાજ છે ને, હું માંગવા જતો નહોતો. એના છોકરાને ધંધામાં સારું હતું, મને આપતો હતો, અને ધંધામાં રોકવા માટે એ મારી પાસે પૈસા લેવા આવ્યો હતો. તો મેં કંઈ ના નથી પાડી, નથી જોર જબરજસ્તી કરી એની સાથે. વાત સાચી. જેમ તમે હમણાં એમ કીધું એમ કે તમને પૈસા કરતાં પણ વધારે હું વાલી છું, તો તમે મારા માટે પૈસાને છોડી શકો કે ના છોડી શકો? જો તારા હાટું થઈને જો હું પૈસાને છોડી દઈશ ને તો પછી તું ની તું કહીશ કે મારા માટે તો તમે કાંઈ બચાવ્યું નથી, 2 ટકના રોટલા ખવડાવી નથી શકતા, એટલે હું મારો ધંધો કેવી રીતે છોડી શકું? ના, હું નહીં કહું. તમે બટકું લાવીને બટકું ખવડાવશો ને તો પણ હું ખાઈ લઈશ, પણ મારે નીતિનો જે રૂપિયો હોય ને એ જ ઘરમાં જોતો છે. અનીતિનો રૂપિયો મારે ઘરમાં નથી જોતો, તમે સમજો. અને જો તમે નહીં સુધરો ને તો હું જતી રહીશ મારા પિયર, મારા પપ્પાને ત્યાં. જો પછી નહીં આવું પાછી અહીંયા. નીતિ અનીતિ, સુરી અસુરી, આ માયા એ બધું છે ને ખાલી વાતો છે. રૂપિયા આવે ને એ નીતિ, અને કંગાળ હોય ને એ અનીતિ. રૂપિયો આવવો પડે ગમે એ રીતે. હે કારણ કે પૈસો ઇઝ પરમેશ્વર. હે બીજું કઈ આમાં આવે જ નહીં પૈસામાં. એટલે હું મારા પપ્પાને ત્યાં વહી જાઉં તો તમને કઈ ફરક નથી પડતો ને? હુકમ ન પડે? ફરક તો પડે જ. તો પછી બસ હવે છે ને એના પૈસા આપણે માફ કરવાના છે. એમનું જે વ્યાજ હોય ને નથી લેવાનું. આ જે મૂળગા પૈસા છે ને એ જ આપણે લેવાના છે. અને જુઓ, એક પણ શબ્દ વધારે બોલો ને એ બાબતમાં તો તમને મારી કસમ છે. જેમ મેં કીધું એમ જુઓ, ક્યારેક કોકને બક્ષી દો. ભગવાને આપણને કેટલું બધી આપ્યું છે. અહીંયા આપણે 4-4, 5-5 ઘરના મકાન છે, જમીનો છે, આટલી 4 વ્હીલ છે. આપણે ક્યાં ખજાને ખોટ છે? અને કદાચ એ બિચારા જરૂરિયાતમંદ હશે તો, હાચીન માણસો દુઃખી હશે તો જો આપણે એના વ્યાજના પૈસા માફ કરશું ને તો કદાચ શું ખબર કે આ ભગવાન આપણાથી રૂઠો છે તો ભગવાન માની જશે. અને આપણને માતાજી ખમૈયા કરો, તમારી વાત ઉપર હું વિચાર કરીશ. પણ સમજી લેજે કે કોઈ પણ માણસને વ્યાજે રૂપિયા લેવા જાય ને ત્યારે 100 વખત વિચાર કરવો પડે કે આપણી પસેડી હોય ને એટલી હોડ કરાય. જરૂર કરતા વધારે હું કામ માગવા જોઈએ? વાત સાચી. કદાચ તમે 3 થી 4% વ્યાજ લીધું હોત તો એમની પાસે
તો એમને કઈ પ્રોબ્લેમ ન આવત, પણ આ એ લોકો બિચારા વ્યાજ ભરી ભરીને તૂટી ગયા છે ને અરે આપણે પણ આગળ. હું એકલો નથી જેમની પાસેથી એને વ્યાજે લીધા પણ છે. એ લોકો ન કરે તો કઈ નહીં, પણ આપણે તો એનું વ્યાજ માફ કરી શકીએ ને, થોડો ઘણો તો આપણે કરજો ઉતારી શકીએ ને એના ઉપરથી. જો મારી વાતને છે ને તમારે માનવાની છે, નહીં માને ને તો હું મારા પપ્પાને અત્યારે ફોન કરું છું ને પપ્પાને બોલાવી લઉં છું, મને તેડી જાય. બા મૂકની વિચાર કરીશ, કીધું ને હવે. પપ્પા પપ્પા ધમકી મારે છે ને કરી, ખબર છે પપ્પાને બહુ પ્રેમ કરે છે ઈ. ઓહોહોહો. આ જેને મળવા માટે જતા હતા એ જ શેરીમાં સામા મળી જાય તો શું કહેવાય, પેલું સોનામાં સુગંધ ભળી જાય એવું કામ થાય. એક્સક્યુઝ મી, આ હા. તમે કેમ આવી વાત કરો છો? છો કોણ તમે? આ તમે મને ન ઓળખો ને, ક્યાંથી ઓળખો? કારણ કે માણસ હંમેશા લેવાનું હોય ને ત્યારે ઓળખે, પછી જ્યારે દેવાનો વારો આવે ને ત્યારે ઓળખતો હોય છતાં પણ અજાણ બનીને એમ કે તમે કોણ છો. અચ્છા, મારું નામ છે મહેન્દ્ર. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, બીજું નથી કોઈ મારા માટે ખાસ. હવે તો ઓળખાણ પડી જ ગઈ હશે. વાહ, આવી સારી સારી શાયરીઓ કરો છો તો એમાં જતું રહેવાય ને. હવે એ તો એમાં એવું છે ને કે નાનપણથી મને આ શાયરીઓનો થોડોક શોખ છે, એટલે ક્યારેક ક્યારેક બોલી લઉં છું. તો હવે મારા રૂપિયાનું શું છે, જે તમારો ઘરવાળો દેવેન મારા પાસેથી 12% લઈ ગયો છે, અને ઘણા રૂપિયા છે અને દેવાનો વખત પણ આવી ગયો છે. એકચ્યુઅલી તમે રૂપિયા લીધા હતા કોની પાસેથી? બેશક તમારા ઘરવાળા તો પાસેથી. માંગવાના કોની પાસે હોય? આ રસ્તો રોકીને તમે અધ રસ્તે મારી પાસે આવી રીતના પૈસા માંગવાઓ. આ સોસાયટી છે ને, એટલે જરાક લિમિટ માર્યો ને તો વધુ સારું છે. જો હું અત્યાર સુધી તો લિમિટમાં જ છું, અને એવું ન ચાહતા હો કે હું મારી લિમિટ ક્રોસ કરું, તો પછી મને મારી વાતનો જવાબ બરાબર આપજો. જો આ લિમિટ ક્રોસ કરવું એટલે આ તમે પૈસા આપ્યા છે, હા, એમાં તમે અમારી ઉપર થોડો ઘણો ઉપકાર કર્યો છે, એનો મતલબ એ નથી કે ગમે ત્યારે આવી તમે દાદાગીરી કરો. આ ખોટી દાદાગીરી છે. ઉપકાર નાનો અમથો હોય કે મારા જેટલો મોટો, ઉપકાર હંમેશા ઉપકાર હોય, અને ઉપકારનો બદલો જે ન આપે ને એને માણસ ન કહેવાય. સમજી ગયા? પહેલા તો તમે આમ દૂર ઉભા રહીને જરાક વાત કરો તો. હું તો મારી લિમિટમાં જ છું, દૂર જ ઊભો છું. મને કોઈ શોખ નથી લાગતું તમારી નથી બાજુમાં આવવાનો. હે? મને ફક્ત મારા પૈસાથી પ્રેમ છે. એટલા બધો પૈસાથી પ્રેમ હોય ને તો વ્યાજે કોઈને દેવાય જ નહીં. આપણને ખબર હોય ને કે પૈસો આપણા ગળે છે અટકેલો, તો કોઈ બીજાને દેવાનો સવાલ જ ઊભો ન કરે. વ્યાજે રૂપિયા આપવા એ મારો ધંધો છે, અને આના થકી જ મારું પેટ ભરાય છે. એટલે મારા રૂપિયા તો હું કોઈ પણ કાળે છોડીશ નહીં. ક્યાં ગયો છે તમારો પણ તમને ઘરવાળો? છોડવાનું કોણ કહે છે? અમે ના પાડી તમને રૂપિયા દેવાની? કીધું જ છે ભાઈ, ટાણું થાય ત્યારે તમને તમારા રૂપિયા સુદ સમેત પહોંચી જાય, સોરી વ્યાજ સહિત પહોંચી જશે. તો પછી ઘડીએ વળીએ બાયુ માણાનો રસ્તો રોકીને તમારે કામ શું છે? આ તમે રૂપિયા ત્યારે પાછા આપશો જ્યારે તમારો ઘરવાળો હાજર હશે. ક્યાં ગયો છે? જો તમે એની ભલાઈ ચાહતા હો ને તો મને મારા રૂપિયા આપી દેજો, નહીંતર પછી તમારા ઘરવાળાનો શું હાલ થશે ને બસ તમે વિચાર્યું નહીં હોય. આ બધા લેણાક આવી ધમકીઓ આપે છે, અને બધા આ તમારી લીધે થઈને અમારું ઘર સંસાર બગડે છે. મારો ઘરવાળો ઘર છોડીને જતો રહ્યો છે અને તમે મને પૂછો છો? એ તો પૈસા વ્યાજે લઈએ ને ત્યારે વિચાર કરવાનો હોય, સમજી ગયા? લીધા પછી નહીં. જે હોય આજ પછી તમારે મારી પાસે પૈસા માંગવા નહીં આવવાનું, કેમ કે મેં તમારા પૈસા નથી લીધા. અને જો મારા પતિએ તમારા પૈસા લીધા છે ને તો એ જ્યારે આવશે ત્યારે તમને પાછા કરી દેશે. એ આવશે ત્યારે પૈસા મળશે. તમારો ઘરવાળો તો જતો રહ્યો છે ને ઘર છોડીને, તો પછી ઘરવાળાની રાહ શા માટે બેઠા છો? મતલબ તમે પૈસા આપી દો, ઘણા બધા ઓપ્શન હોય ઘરવાળા વગરના, એ તો પણ આપી શકો ને હવે આ પૈસા. શું બોલે છે તું? હે, ઘણા બધા ઓપ્શન એટલે આ કયા ઓપ્શનની વાત કરો છો તમે? હવે આ બધું છે ને સમજાવવાનું ન હોય, સમજદારને ઈશારો કાફી હોવો જોઈએ. જો તું ચાહતી હોય કે તારા ઘરવાળાને હું છોડી દઉં અને પૈસા ન માંગુ, તો પછી રૂપિયા પણ માફ થઈ જશે. જુઓ, આ હવે તમે છે ને કારણ વગરનો ફાયદો ઉપાડવાની વાત કરો છો. હું તમને કહું છું કે મારો ઘરવાળો આવી જશે ત્યારે તમને પૈસા દઈ દેશે, તો પછી આવી રીતના બાયુ માણાને હેરાન ન કરાય તમારે. તો તારો ઘરવાળો ક્યાં છે? મને તો તારી સાથે કાંઈ લેવા દેવા નથી. મને ફક્ત પૈસો અરે પ્રેમ છે, કારણ કે પૈસો મારો પરમેશ્વર છે ને હું જ પૈસાનો દાસ છું. હા, તમે- બીજું કોઈ ખાસ નથી મારા માટે.
સાંભળ્યું હા. મેં હો ને તો તમે પછી? બોલ્યા એ સાંભળ્યું. જો મને માફ કરો અને મારો રસ્તો મેલી દો, કેમ કે ભાઈ મારી પાસે એટલા પૈસાય નથી કે હું તમને આપી શકું, અને મારો ઘરવાળો ક્યાં છે એ પણ મને ખબર નથી. ઘરવાળો ક્યાં છે એવું તો બને જ નહીં કે ઘરમાંથી વ્યક્તિ ઘર છોડીને જાય અને ઘરવાળાને ખબર ના હોય. ક્યાંક એવું તો નથી ને કે મારા ડરના લીધે તમે જ એને કંઈક છુપાવી દીધો હોય? જો આવું હશે ને તો જ્યારે પણ મારા હાથમાં આવશે ને તો જીવવું ભારે પડી જશે. એટલું જો. વાત યાદ રાખજો. આવા અપશબ્દ ના બોલો. અને મને એને સંતાડીને શું મળે? હું ખુદ મારા ઘરવાળાને ગોતું છું. અને હવે તમે આ બધા શબ્દો બોલો છો. જો કે અમને શું ફાયદો તમારા પૈસા રાખીને? પૈસા હોત તો પહેલા અમારે તમને દઈ જ દેવાના હતા. શું ફાયદો? ફાયદો એ કે તમને મારા પૈસા ના આપવા પડે, એ જ ફાયદો. બીજો શું ફાયદો હોય? હે? ના ભાઈ ના. જેની પાસેથી અમે પૈસા લીધા હોય ને તો અમે એવા ખુદદાર માણસ છીએ કે જેના લીધા હોય એના દઈ જ દેવાના હોય. પણ જ્યારે પૈસા ના હોય ને ત્યારે લોક મજબૂર બની જાય છે. ખુદદાર માણસ હોય ને એ આમ ઘર છોડીને ન જાય બાયલાઓની જેમ, બી ગયો છે. મરદની જેમ સામી સાતીએ વાત કરે કે મારા પાસે હમણાં પૈસા નથી, પછી આપીશ. બી ગયો છે મારો ઘરવાળો તમારાથી, કેમ કે જ્યારે હોય ત્યારે તમે મારવાની ધમકી આપો છો. અને હવે મહેરબાની કરીને તમે મારો રસ્તો મેલી દો. મેં તમને કહ્યું ને એ જ્યારે આવશે ત્યારે પૈસા દઈ દેશે. ઠીક છે. આમ પણ તમારી સાથે વાત કરીને કોઈ ફાયદો નથી, કારણ કે પૈસા તો તમે આપવાના નથી. અને પતિ જીવતો હોય અને હું કોઈના ગળામાં હાથ નાખતો નથી, કારણ કે આખીર તો તમારા સુહાગની નિશાની છે તો સોનાનું પણ. ચલો જાઓ, કંઈ વાંધો નહીં. જ્યારે તમારો ઘરવાળો હાથમાં આવશે ને ત્યારે બતાવીશ, કારણ કે મહેન્દ્ર મારું નામ, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, બીજું કોઈ નથી મારા માટે ખાસ. કેમ આજ ઘરે આવતા બહુ વાર લાગી? શું કરવું? આ તમને ખબર જ છે કે માથે કેવી મુસીબત આવી ગઈ છે. એટલે મુસીબત તો તારા સાસરિયામાં છે, પણ આ બાપનું ઘર છે, તો અહીંયા પણ તું ટાઈમે ઘરે નથી આવતી? પપ્પા, આ પેલો મહેન્દ્ર છે ને, હા. આ લેણિયા હમ. મને મળ્યો હતો અને હવે બોલો ઈ મારી પાસે ઉઘરાણી કરે છે. એને શરમ નહીં આવતી હોય છે હે? હવે આવી રીતના કારણ વગરના નિર્દોષ માણસને હેરાન કર્યા કરવા સૌથી મોટું પાપ છે, તો એને ભાન નથી પડતી. એ વાત તારી સાચી છે. હવે અહીંયા સુધી પહોંચી ગયો છે ને તો એનો કંઈક રસ્તો તો કરવો જ પડશે. ક્યાંથી રસ્તો કરીએ? એક નંબરનો નફ્ફટ ને નાલાયક છે ને એને શરમ જેવું કઈ છે હે? કદાચ ગમે એટલું કયો ને તોય તે ઈ માનશે નહીં. ઉઘરાણી કરવા હામો ને હામો જ ઊભો રહે છે. અરે એની ઉઘરાણી કડક હતી એટલે જમાઈ ઘર છોડીને જતા રહ્યા. તું અહીંયા બાપના ઘરે વહી આવી તોય એ હક નથી લેવા જતો. હવે છે ને એને તો મને એવું લાગે છે ને કે ઊંધો કેસ એની માથે નાખી દેવો જોઈએ, ભલે આખી જિંદગી જેલમાં હડતો. ઊંધો શું? કેસ તો સીધો જ છે ને. આ એને લીધે થઈને મારું અને દેવનું લગ્ન જીવન ખરાબ થયું છે. હવે આની કલમ કંઈક લાગતી જશે. આટલી બધી આપણને ખબર ન પડે, પણ આપણે જઈએ ને તે પોલીસ સ્ટેશને તો આપણને કહી દેશે જે હશે ને ઈ. પણ બેટા એમાં જમાઈએ પૈસા લીધા છે બરોબર, અને એને દીધા છે, પણ દીધા છે પણ જે આ વગર જોતી વધારે ભીહ કરે ને એ તકલીફ છે. આપણે સમજીએ છીએ કે ભાઈ લેણાનો ધણી લાડક્યો, પણ આ તો હદ વટાવી ગયો છે. હદ એટલે કેટલી હદ વટાવી કે કોક માણસે મજબૂરીમાં આખું એનું પોતાનું ઘર છોડી દેવું પડે, આખું એનું લગ્ન જીવન બરબાદ થઈ જાય. હોય બધાય તો ઉઘરાણી કરતા હોય, અમુક સમય આપી દે જોતો, અને નો થાય તો બીજો ટાઈમ આપણને વ્યાજ વધારે લઈ લે. પણ આ તો આ કેસમાં તો એવું છે કે એવો ધમકાવે ને કે જય શ્રી કૃષ્ણ. બોલો. મને સમાચાર મળ્યા છે કે મારા પતિ તમને લોકોને બહુ હેરાન કરે છે. હવે છે તમને સમાચાર મળ્યા? જ્યારે મારા પતિ પોતે ઘર છોડીને જતા રહ્યા પછી તમને સમાચાર મળ્યા છે? જો મને ખબર હતી કે તમારી પાસે પૈસા માગે છે, પણ તમને આ રીતે હેરાન કરે છે ને એની મને જાણ ન હતી. જો એ મને ખબર હોત ને તો આવું હું ક્યારેય ન થવા દેત. જો હવે તમે છે ને તમારા ધણીને સમજાવજો ને કે અમે છે ને ઊંધો આરોપ નાખશું ને તો તકલીફમાં મુકાય. જોવો કાકા, તમે એવું કંઈ ના કરતા, હું એને સમજાવી દઈશ. અને કદાચ મને એવું પણ છે કે એ સમજી પણ ગયા છે, કારણ કે મારી એના જોડે વાત થઈ ગઈ છે. તો સારું, વાત થઈ ગઈ હોય તો. નહીંતર અમે તો પ્લાન કર્યો જ તો
કે ભાઈ હવે છે ને માથા ઉપરથી પાણી જાય છે એટલે જેલના હરિયા ગણાવવા જ પડશે. મને ખબર છે કે આ વખતે એણે હદબારું કરી નાખ્યું છે. ના કહેવાના શબ્દ પણ તમને કીધા છે અને ના કરવાની રીતે તમને હેરાન પણ કર્યા છે, પણ એનામાં થોડીક સમજણની બહારની વાત હતી એટલા માટે. પણ હવે આવું ક્યારેય નહીં થાય. અને આજે તમારી પાસે પૈસા માગે છે ને, એ પણ જ્યારે તમારાથી થાય ને ત્યારે તમ તારે આપજો. એમ નહીં, આ વાતની શું ખાતરી કે આવું કાંઈ નહીં થાય? કેમ કે 10 માણસોએ સમજાવ્યા બાદ ઈ માણસ ન સમજતો હોય પપ્પા, તો એકથી સમજી જાય. માણસ છે ને બધી જગ્યાએ લડી શકે છે, પણ જ્યારે ઘરની વાત આવે ને ત્યારે કોઈ પણ માણસ હોય છે ઢીલો પડી જાય છે. કેમ કે હર કોઈ માણસને પોતાનું ઘર રાખવું હોય છે. જો બેન, અને મેં મારા ઘરવાળાને ધમકી જ આપી હતી કે જો હવે એ આવું કાંઈ કરશે ને તો હું જતી રહીશ મારા પિયર અને પાછી ક્યારેય નહીં આવું. અને એને મારી રીતે મેં સમજાવ્યા પણ છે, એટલા માટે એ સમજી ગયા છે. હા બેટા, એની વાત સાચી છે. માણસ કોઈનો સમજાયો ન સમજે, પણ જ્યારે ઘર ઉપર ઘા આવે અને પત્ની જ્યારે વિફરે ને ત્યારે ગમે એવો માણસ હોય એને સમજવું પડે. કારણ કે પત્ની પાસે છે ને લગભગ પુરુષ છે ને હારેલા જ હોય છે. સાચી વાત છે કે ખોટી વાત છે? અને જો હું જાણું છું કે તમારા પતિ છે એ ઘર છોડીને જતા રહ્યા છે, પણ તમે પણ તમારા સાસરે જતા રહો ને, આવી રીતે પપ્પાના ઘરે આવીને બેસીએ તો સારું પણ ન લાગે ને. કઈ રીતના? એ સાસરીમાં હતા ત્યારે હક નો લેવા દેતા, પિયરમાં છે તોય હક નથી લેવા દેતા. તમારા પતિદેવની તો કૃપા છે અમારી માથે. જાણું છું કે એમની ભૂલ છે, એમના વતી હું તમારી પાસે માફી માંગુ છું. બસ હશે હવે બેટા, એ કહે છે ને તો એની વાત ઉપર વિશ્વાસ રાખ. અને તું છે ને બેટા તારા સસરે જતી રહે, કોઈ તકલીફ નહીં પડે તને. હવે એ વિશ્વાસ આપે છે ને. હા, જો તમને કંઈ પણ થાય ને તો તમે તારે મને એક ફોન કરજો. બસ તમારા માટે હું ગમે ત્યારે ઊભી રહીશ. અને હું માનું છું કે મારા પતિની ભૂલ છે, પણ તમારા પતિએ પણ આ રીતે ઘર છોડીને જવાય તો નહીં ને. શું પૈસાનું દણું માથે હોય તો પોતાની પત્નીને પોતાનું ઘર છોડીને જતું રહેવાનું? પણ બેટા એમની સામે કાકા લડાય ને, અવાજ ઉપાડાય ને. તમારે એવું હોય તમારે મને આવીને બધાએ વાત કરવી હતી ને ઘરે. તમારી વાત સાચી છે, પણ હવે ઘરમાં જ્યારે હોય ત્યારે ઉઘરાણી કરતો હોય તો જેની માથે દેણું હોય એ કેટલો બીતો હોય, એટલે જવાબ આપવાને લાયક ન રહ્યો. પૈસા જ નહોતા ઘરમાં તો માણસ શું કરે? ઘર છોડીને જતું રહે અને કાં આપઘાત કરે. સાચી વાત છે, અત્યારે પૈસા વગર કંઈ થતું નથી. સારું, હવે તમે કહો છો ને તો વિશ્વાસ. અને બેટા તું છે ને આજે જ તારા સાસરે જતી રહેજે. હા, જોયું બેટા, હું તને કહેતો હતો ને. આ તો સારું આ બેન અત્યારે આવ્યા, નકર એની માથે કલમ એવી નાખવી હતી ને. કારણ કે જો આપણે પૈસા દેવાના છે એટલે એના સામે આપણે પગલાં લેવા એ યોગ્ય ન કહેવાય. પણ હવે એની ઉઘરાણી જેટલી ટાઈટ છે એટલે મારે છે ને પગલાં લેવા જ થા કે ભાઈ હવે આ વખતે તો ઝપટે ચડે ને એટલે જેલના હળિયા ગણાવા જ છે. સારું પપ્પા, હવે ઈ બેને કઈ ગયા છે તો હું મારા સાસરે જતી રહું. હા બેટા, એ જ યોગ્ય છે. કારણ કે દીકરો ઘર છોડીને જતો રહ્યો, વહુ ઘર છોડીને જતી રહે તો સાસુના શું હાલ થાય? એટલે હવે છે ને વહેલી તકે તું આજને તારા સસરે જતી રહેજે, બરોબર? હા. લોકો પૈસા તો લઈ જાય છે મોટા ઉપાડે વ્યાજે, પણ પછી જ્યારે વ્યાજ દેવાનો વારો આવે ને ત્યારે ઘર છોડીને ભાગી જાય છે. ત્રેવડ ના હોય તો શા માટે વ્યાજે લેતા હોય? પેલું કહેવાય છે ને કે પછેડી હોય ને એટલી સોયડ કરાય, પણ લોકો સમજતા જ નથી. બરાબર છે. હા, સાચી વાત છે. પણ આ ભગવાને તમને જેટલા રૂપિયા આપ્યા એટલા ભગવાન બધાને રૂપિયા આપતા ન હોય ને પાછા. એનું કારણ છે કે તને ખબર છે ને, ભગવાનને પણ સારી રીતે ખબર છે કે પૈસો જ મારો પરમેશ્વર છે ને હું જ પૈસાનો દાસ છું અને બીજું કોઈ મારા માટે ખાસ નથી. હે, પૈસાના ભોગી માણસોને એ પણ ખબર પડવી જોઈએ કે પૈસો છે ને એ હાથનો મેલ છે અને મેલ હાથમાંથી ગમે ત્યારે ઉખડી જાય. એટલે જ હું અઠવાડિયામાં 2 વખત નાવ છું, કારણ કે મેલ હાથમાં હોય તો પૈસો જ પૈસો છે ને. હે, અઠવાડિયામાં 2 વાર નાહીએ એટલે મેલ ઉખડે નહીં, એટલે આપણા પાસે પૈસા જ રહે. પાણીનો બચાવ થાય, સાબુનો બચાવ થાય, શેમ્પૂનો બચાવ થાય, આનાથી પૈસા જ બચે. ગઈ તી ભૂપત દાદા પાસે, મને સમાચાર મળ્યા ને કે એમનો જમાઈ તમારા લીધે ઘર છોડીને જતો રહ્યો છે. એટલા માટે તમને મેં સમજાવ્યા હતા, છતાં પણ તમે સમજ્યા ના હતા. મારા લીધે નહીં. એમની પત્ની છે ને
એ રીસામણે બેટી છે દેવેનભાઈની, અને એમના મમ્મી બિચારા એકલા ઘરે છે, નિરાધાર છે, તમને ખબર છે ને? મેં કોઈ જોર જબરદસ્તી નથી કરી એમને ઘર છોડવાની, બરાબર? એનામાં ત્રેવડ નથી પૈસા લઈને પાછા આપવાની, અને મેં કોઈ એને ધમકી નથી મારી કે તું મને પૈસા નહીં આપે તો તારે ઘર છોડવું પડશે. ભગવાને આપણને પૈસા આપ્યા છે ને તેનો મતલબ એવો નથી કે આપણે ગરીબ માણસને હેરાન કરીએ, એમને દુખી કરીએ, એની હાયું લઈએ. ગરીબ? ક્યાંનો ગરીબ હે? આ દરેક લોકો પાસેથી પૈસા લઈ લીધા છે તો શું એ ગરીબ છે? બિઝનેસ કરતો હતો. હવે એને કદાચ જે કર્યું હોય તે પૈસાનું મારે શું લેવા દેવા? મને તો મારા પૈસા જોઈએ. જુઓ, એમની બિચારાની કંઈક મજબૂરી હશે એટલા માટે એને પૈસા લીધા હશે, બાકી કોઈને શોખ તો ના હોય ને. અરે લોકો અય્યાશી કરવા માટે પૈસા લે છે, મજબૂરી શું હોય હે? આ 10% ને 12% રૂપિયા લઈને એ માણસ જરૂરિયાત માટે નથી લેતો, અય્યાશી કરવા માટે લે છે. જુગાર, દારૂ, આ બધું કરતા હોય લોંડિયાબાજી. તમને ખબર નથી, મેં તો બહુ દુનિયા જોઈ છે. લોકો મારી પાસેથી પૈસા લઈ જાય છે ને મુંબઈ ભેગીના થઈ જાય છે, બહારમાં પૈસા ઉડાડે છે લોકો. શું બોલો છો તમે? કેવા શબ્દ બોલો? તમને બુદ્ધિ છે કે નહીં? હકીકત કહું છું, હકીકત. આ તને નહીં સમજાય. જોવો, નીચે બેઠા છે, કોઈ બે માણસ સાંભળશે ને તો પ્રમુખને ફરિયાદ કરવા જશે પાછા. એટલે થોડું ધીમેથી બોલો. પ્રમુખ પણ છે ને મારા હાથના નીચે દબાયેલો છે, એ પણ 5 લાખ રૂપિયા લઈ ગયો છે મારી પાસેથી 10%. એટલે તમે આટલા જોર જોરથી બોલો છો અને કોઈથી બીતા નથી. ગઈકાલે મને એવું હતું કે મેં તમને સમજાવ્યા, પિયર જવાની ધમકી આપી તો તમે સુધરી ગયા, પણ નહીં, તમારામાં 1% પણ સુધારો નથી આવ્યો. હું તો ગઈ હતી ત્યાં ભૂપત દાદાના ઘરે, અને એમની છોકરીને અને એમને દિલાસો આપીને આવી છું કે હવે મારા પતિ તમારી પાસેથી વ્યાજના પૈસા નહીં માગે. અને જોવો, તમારે માગવાના પણ નથી. બાકી મેં જેમ તમને કહ્યું ને એમ, હું આ ઘર છોડીને જતી રહીશ અને તમને છૂટું આપી દઈશ, ને ક્યારે પણ તમારી પાસે પાછી નહીં આવું. શા માટે તું મને પૂછ્યા વગર એના ઘરે ગઈ? મને નથી ગમતું. તમે આજે વ્યાજે પૈસા ફેરવો છો ને એ મને નથી ગમતું. પણ આપણું- તમને ખબર છે આમાં આપણે કેટલા લોકોની હાયું લેવી પડે છે, કેટલા લોકોના નિહાપા આપણને લાગતા હશે. કદાચ એવું પણ હોય કે આ લોકોના નિહાપાના લીધે આપણે ઘરે પારણું ના બંધાતું હોય, એટલા માટે જ કદાચ આપણે વાંજ્યા હોય. આ તમે જોવો છો ને કે આપણે દર મહિને કેટલો રૂપિયો દવામાં નાખીએ છીએ. અત્યાર સુધીમાં આપણે 12 થી 15 લાખ રૂપિયા દવામાં નાખ્યો છે, છતાં પણ આપણે ઘરે બાળક નથી આવતું, પારણું નથી બંધાતું. એટલા માટે કહું છું, સુધરી જાઓ અને આજે તમે કરો છો ને એ બધું મૂકી દો તો સારું છે. શું બોલે છે? બોલવાનું ભાન છે તને? હા, ભાન છે. અને આજ મારો ધંધો છે, હવે આજે રૂપિયા આપું ને આપણું ઘર ચાલે છે ને તું હવે મને રોકે છે? આ લગ્ન કરીને આવી ત્યારે તો તને બહુ સારું લાગતું હતું, તારી પાછળ પૈસા વાપરતો હતો ત્યારે. આજે રૂપિયા આપો, મને વાંધો નથી, તમારી પાસે લાયસન્સ પણ છે, પણ જે રીતે ગવર્મેન્ટનો નિયમ છે ને એ પ્રમાણે તમે લ્યો 5 થી 6%. તમે આ 10%, 12% વ્યાજે લ્યો છો ને એ સારું નથી. સાંભળ, ગવર્મેન્ટ નું લાયસન્સ છે ને ખાલી 2% નું જ હોય, 5-6% નું ન હોય. એ પણ અનલીગલી જ કહેવાય. 5% આપીએ ને એ પણ. હા, તો હું થોડા વધારે લઉં છું, શું ફરક પડે? થોડા નહીં, બહુ બધા તમે વધારે લ્યો છો. તમે આ વ્યાજે પૈસા આપો છો એનાથી મને વાંધો નથી, વ્યાજ લ્યો એનાથી પણ મને વાંધો નથી, પણ જેટલી જરૂર છે એટલું વ્યાજ લ્યો. સામેવાળો બિચારો કઈ રીતે મહેનત કરતો હોય છે ને કઈ રીતે પૈસા આપતો હશે આપણને ખબર છે. એ બિચારા એના પોતાના પેટમાં નહીં નાખતા હોય અને આપણને આપે. હા ઠીક છે બાપા, બહુ થયું તારું ભાષણ. ત્યારે બિચારાની કેટલા તારી શું ઈચ્છા છે એ વાત કરની. હું એટલું ઈચ્છું છું કે તમે એના જે વ્યાજના પૈસા છે ને એ માફ કરી દો, ખાલી મૂળગી રકમ જ લ્યો અને એમની ઘરે જઈ અને માફી માંગી લો. એ જો બાપા! તમારે મને આ ઘરમાં જોતી હોય તો, બાકી હું જતી રહીશ. એ બાપા તું કે એમ, બાકી ઘર છોડીને જવાની વાત ન કરતી, બસ. સારું, તો અત્યારે ચાલો તમે મારી હારે. હાલ, આ કપડા હુકાતા છે, ઉપર દોડ જા હવે. કપડા ઇમ્પોર્ટન્ટ નથી, પેલા ત્યાં ચાલો એના ઘરે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. પણ તું અહીંયા કેમ આવી ગઈ દીકરા? તારા પપ્પાને ત્યાં રહેવું જોઈએ ને તારે. મમ્મી, હું તો કાલે જ આવી જવાની હતી, આ તો એક દિવસ ઉલટું મેં લેટ કરી દીધું. તમે પણ તને ખબર છે ને કે પેલા ભાઈ બહુ હેરાન કરે છે. હવે વાતનું કંઈક નિરાકરણ થયું હશે તો જ આવી હશું ને મમ્મી. તે કઈ એ ભાઈ સાથે કઈ વાત કરી તે? એ ભાઈ સાથે મેં વાત નથી કરી, પણ હા, મહેન્દ્ર છે ને એના વાઈફ એ અમારા ઘરે આવ્યા હતા, મતલબ મારા પપ્પાને ત્યાં, અને એણે અમને બધી વાત કરી કે એણે મહેન્દ્રભાઈને બધી વસ્તુ સમજાવી છે અને આજ પછી એ કોઈ દિવસ કોઈ વ્યક્તિને આવી રીતના હેરાન નહીં કરે. પણ એ મહેન્દ્ર એમ જ માની ગયો? મેં પણ એ જ પૂછ્યું, બહુ જ નવાઈ લાગી કે આટલો જિદ્દી માણસ જે કોઈથી માનતો નહોતો અને એની પત્નીએ એક વખત કીધું ને એ માની ગયો. પણ ખબર નહીં હવે શું હોય. હવે
એ બેને આપણને જ્યારે આટલા વિશ્વાસથી કીધું છે તો આપણે આ વખતે એનો વિશ્વાસ કર્યો છે. આગળ જોઈએ શું થાય છે. અને હશે ચાલને, હવે જે કીધું હશે તે, પણ પેલો માની ગયો ને, હવે આપણે હેરાન નહીં કરશે બસ. કરે કે ન કરે, મારા દેવેન તો આ ઘર છોડીને જતા રહ્યા ને. ક્યાં ગોતું હું એને, કઈ રીતે ગોતું? એ તો એ જ વિચારમાં રહેશે ને કે જ્યાં સુધી લેણું નહીં ભરાય ત્યાં સુધી પાછા આ ઘરમાં નહીં આ. અરે મેં છે ને દેવેનને કીધું છે કે એક ફોન એની પાસે રાખે અને આપણે ફોન કરતો રહે તો આવશે એનો ફોન, તું ચિંતા ન કરે બધી. હા મમ્મી, બધું ઉપરવાળા ઉપર છોડી દીધું છે. જય શ્રી કૃષ્ણ. હા બેસો. જય શ્રી કૃષ્ણ. આ એમના પત્ની છે. જો અમે તમારી પાસે અહીંયા ઉઘરાણી કરવા કે કોઈ ખોટી મગજમારી કરવા નથી આવ્યા, પણ મારા પતિએ જે ભૂલ કરી છે ને એમને પસ્તાવો છે એમનો. હા બા, મારી પત્નીની વાત એકદમ સાચી છે. હા, તમારા દીકરા પાસે મારે પૈસા જરૂર લેવાના છે અને હું ખોટી રીતે એમને દબાણ કરતો હતો. એની માફી માંગવા આવ્યો છું કે આજ પછી હું તમારા દીકરાને ખોટી રીતે દબાણ નહીં કરું. હવે શું તમારી માફી માંગવાથી, જ્યારે મારો ઘરવાળો બહુ પહેલા જ ઘર છોડીને જતો રહ્યો. જુઓ બેન, અમે જાણીએ છીએ કે તમારા હસબન્ડ ઘર છોડીને જતા રહ્યા છીએ, પણ હા તમને એ પણ વિશ્વાસ આપીએ છીએ કે એને ગોતીને પણ મારા પતિ જ લાવશે. અમે પૂરી મહેનત કરશું એમને ગોતી અને ઘરે પાછા લાવવાની. જો તમારો છોકરો ઘર છોડીને ગયો એમાં મારા એકલાનો તો વાંક નથી ને. ઘણા લોકોને એમની પાસે પૈસા લેવાના છે. હા, મારા પાસેથી એમણે વ્યાજે રૂપિયા લીધા હતા એટલે મારું દબાણ વધારે હતું. વ્યાજે એટલે? મમ્મી, આની વસ્તુ કેટલી ખોટી છે તમને ખબર છે? બધા લોકો ગામમાં કેટલા ટકા વ્યાજે આપે છે અને તમે 10% આપો છો, જ્યારે મારા પતિ પાસેથી તમે 10% કરતા વધારે વ્યાજેથી પૈસા લેવડાવ્યા. જુઓ બેન, માફી માંગવા આવ્યા છે ને ભૂલની, અને એમને પસ્તાવો છે, અને આ જે વ્યાજ લીધું હતું ને એ વ્યાજના પૈસા બધા એમને તમને પાછા આપી દેશું. અને હવે અમારે વ્યાજ જોતું પણ નથી. મૂળગા પૈસા જ્યારે તમારી પાસે થાય ને 6 મહિને, વર્ષ દિવસે, 2 વર્ષે, ત્યારે તમે તારે આપી દેજો. અમે સામેથી ઉઘરાણી કરવા નહીં આવીએ. અરે પણ તમારી આ બધી બાબતમાં મારો દીકરો ઘર છોડીને જતો રહ્યો છે ને ક્યાં છે એની પણ અમને ખબર નથી. જુઓ, અમે એને ગોતીને લાવશું. આમના 4-5 મિત્ર, આમના માણસો એ છે ને એમને ગોતવાની તૈયારી કરી દીધી છે. કદાચ નસીબમાં હશે તો આજે જ આપણને મળી જશે. મારા હસબન્ડને કઈ થઈ ગયું ને તો હું તમને લોકોને જિંદગીભર માફ નહીં કરું. બેન, કાંઈ નહીં થાય. કીધું ને કે આમના માણસો ગોતવા ગયા છે અને ગોતીને લાવશે એમને. પણ એ શોધવા જાય અને એને ખબર પડી ગઈ કે મારી પાછળ આવી રીતે માણસો પડ્યા છે અને એને કંઈ ઊંધું ચત્તું કરી લીધું તો એનો જવાબદાર કોણ રહેશે? મમ્મી દેવ, પ્લીઝ બેસી જાઓ. દેવ બેસ. હું અહીંયા તારી પાસે દબાણ કરવા કે તારી પાસે પૈસા માંગવા નથી આવ્યો, પણ હું મારી ભૂલની માફી માંગવા આવ્યો છું કે હું તારી ઉપર જે પૈસાનું દબાણ કરતો હતો ને ખોટું હતું. હવે મને વ્યાજના રૂપિયા પણ નથી જોતા અને મૂળગી રકમ જે મારે તારી પાસે લેવાની છે ને એ પણ તારાથી જ્યારે થાય ને ત્યારે આપજે. કમાઈને તો આપજે, નહીં તો ચાલશે. હા દેવેનભાઈ, અને તમારી પાસે જે વ્યાજ લીધું છે ને આપણે 12% એ તમને વ્યાજના પૈસા અમે પાછા આપી દઈશું. એ પણ નથી જોતા અમારે. પણ પ્લીઝ હું એટલું જ કહું છું કે બટકું મળે ને તો બટકું ખાઈ લેજો, પણ ક્યારેય વ્યાજે રૂપિયા લેતા નહીં. એક વખત જો રૂપિયા આપણે વ્યાજે લઈ લીધા ને પછી એમાંથી નીકળતા બહુ વાર લાગે છે. પણ હવે આમના જેવા વ્યાજે રૂપિયા આપવાવાળા હોય તો લોકો વ્યાજે રૂપિયા લે ને, અને તે પણ 12%. તમને ખબર પડે છે 12% એટલે કેટલા થાય? માસી, એમની કંઈ ભૂલ તો નથી ને, કારણ કે એમને પણ પૈસા આપ્યા છે અને બધા લોકો આવું કરતા હોય એટલે જબરદસ્તીથી પૈસા માગવા પણ પડે છે ને. પણ આપણે સમજવાનું હોય ને કે આપણે જેટલી જરૂર હોય ને એટલા જ પૈસા લેવાય. આપણી જેવડી હોડ હોય ને એવડી જ પછડી દણાય. જો જે થયું એ. પણ દેવ, હા, કાંઈ સમાચાર વગર તમે કેમ અચાનક ગયા? આ લોકોએ તો એના માણસોને મોકલેલા હતા તમને ગોતવા માટે. હું ઘણા સમયથી વિચારતો હતો કે ઘરે એક આંટો મારું, અને એટલા માટે હું આ ઘરે આવવાની કોશિશમાં રસ્તામાં બીજા 2 લોકો મળી ગયા. મને જોઈ ગયા અને મારી પાછળ દોટ મૂકી અને હું દોડતો માન ઘરે પહોંચ્યો છું. એ માણસો તમારી સાથે ખરાબ કરવા કે ખોટું કરવા નતા આવતા. એ આમના જ માણસો હતા જે તમને ઘરે
એ આમના જ માણસો હતા જે તમને ગોતીને ઘરે મૂકવા માટે આવવાના હતા. ને સાચું કહું ને તો વ્યાજે રૂપિયા જે માણસ આપતો હોય ને તેનો ધંધો જ હોય છે વ્યાજે રૂપિયા આપવાનો. પણ જે માણસ વ્યાજે રૂપિયા લે છે ને એની કંઈક ની કંઈક મજબૂરી હોય છે. જે વ્યાજે રૂપિયા આપવાવાળો વ્યક્તિ ભૂલી જાય છે કે આ માણસ કેટલી હદે મજબૂર હશે કે 10% ને 15% રૂપિયા વ્યાજે લે છે. પણ વ્યાજે લેવાવાળો માણસ ભૂલી જાય છે કે વ્યાજે લેનાર ક્યારેક ચૂકવી નથી શકતો ને તો આત્મહત્યા પણ કરી લે છે. આવા દાખલાઓ પણ સમાજમાં દુનિયામાં બનતા આવ્યા છે. એટલે ભૂલી ન જવું જોઈએ કે વ્યાજે લેનાર એ પણ માણસ છે, એની પણ ફેમિલી છે, એના પણ છોકરાઓ છે. પણ શું કરીએ, માણસો સમજતા જ નથી. જરૂર કરતાં વધારે વાપરે છે, જરૂર કરતાં વધારાનું જીવન જીવે છે. 50,000 પગાર હોય ને તો લાખ રૂપિયાનું જીવન જીવે છે. એમાં વાંક કોનો? માણસોનો જ વાંક છે ને. વ્યાજે આપવા વાળો માણસ શું કરે? એનો તો ધંધો છે, એ તો વ્યાજે આપવાનો જ છે ને. જોકે આમાં તમારા દીકરાનો કંઈ વાંક નથી. એમને તો બિઝનેસમાં પૈસા રોક્યા હતા અને આગળની કંપની ઉઠી ગઈ, એટલે આમાં આનો કોઈ વાંક નથી. જો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે છેલ્લે તો છેલ્લે મારી આ પરિસ્થિતિ સમજી અને આપણું દરેક લેણું એ લોકોએ માફ કર્યું છે. આપણે એને વ્યાજે પૈસા નથી દેવાના. મૂળગી રકમ છે ને એ જ્યારે થાય ત્યારે યાદ કરીને તમારી રીતે એને દઈ દેજો. અને જો જીવનમાં ગમે એટલી મોટી પરિસ્થિતિ આવે પણ વ્યાજે રૂપિયા લેવાનું આવે ને તો ફેમિલી સાથે બેસીને ડિસ્કસ જરૂર કરજો, પછી જ વ્યાજવાળા પાસે જજો. કારણ કે દરેક માણસ મારી જેવા નથી હોતા. સાચી વાત યાદ છે. રાખજો. દરેક માણસ તમારે જેવા નથી હોતા. તમે તો બહુ હેરાન કર્યા છે. તમારી આંખ ખુલ્લી, પણ છેલ્લે છેલ્લે ખુલ્લીને એટલે હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે વ્યાજે રૂપિયા આવે ને એ માણસ તમારે જેવા હોય પણ નહીં, કે કોઈ માણસની મજબૂરીને સમજે નહીં. હા, પેલું કહેવાય છે ને કે જાગ્યા ત્યારથી સવાર. હવે જીવનમાં જોઈ જોઈને કદમ રાખજો. અને કહેવત છે ને પેલી પણ કે દૂધનો દાજેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે. તમે આ સારી રીતે સમજતા જ હશો હું શું કહેવા માંગુ છું. હા મહેન્દ્રભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ પ્રેશરમાંથી મુક્ત કર્યો. હવે હું પાછો મારો ધંધો ફરીથી શરૂ કરીશ ને ફરીથી ધીરે ધીરે જે પણ પૈસા આવતા જાય એ બધા હું તમને ચૂકવતો જઈશ. જો પૈસાની જરા પણ ચિંતા ન કરો, જ્યારે પણ થાય આપજો, કંઈ વાંધો નથી. સારું, હવે અમે રજા લઈએ.